કુળદેવી વારું કરજે, મારી સમરું તુને સદા. આ જગતમાં જાળ ધરી મારે આહેરતા છે. અંધારા કળયુગના ઉતર્યા એમાં તારા આ બધા બાળક બેગાના થા તો અંજવાળા આશીર્વાદ ના માડી રાખજે હોનલના. તારો ધ્રુવ થયેલ તગ તગી માં તું મધ સાગર ની માય અમાણા જાજના ફળ જાય એની ખબરું રાખે માં ખોળલી. તો નમો આદિ અનાદિ તુહી સો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની એ તુહી દર્નિંગ આકાશ भी वो पसारे તુહી મોહ માયા વિશે શૂલ ધારે. ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન છતી કરંતી કિલોલે એ ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની. ઉદાનમ અપાનમ સેહી ન સેહી ન માતા ન તાતા ન ભ્રાતા સ્નેહી એ વિદેહાન દેહાન રૂપાન રેખી ન માયા ન ગાયા ન સાયા વિશેખી. ઉદાસી નિવાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંકાન શંકા શંકા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની હરિકાર શબ્દમ નિરાકાર બાની. નવોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલી અભંગાન ગંગા ત્રિભંગાન જાની અભંગાન ગંગા સુરંગા વિશાની. શિખર પે ફુહારો વસો રૂપ તોરો હજો ની સુપાવે પટે ફંદ મોરો. તોય પ્રૌઢ સિંધુ પર ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી अपनी हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी. पहाड़ोन्नत मुखे कीर्ति उच्चारता एवी गरजती जल निधि ज्ञान चरणी भारती धरानी वंदु तनिया वडी तन धन हो कच्छ धरणी. એમાં તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અને આ ધરાના માઢોડા કેવા છે? રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના એ પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના સજળ ઘનરાજ માં જબુકતી વીજળી એવી આયા ક્યાંક ઘૂંઘટે મલકતી લાજ રમણી ગુર્જરી માત ને ખોળલે ખેલતી ધન હો ધન તું કચ્છ ધરણી એ માતન ધન હો ધન
સૌરાષ્ટ્ર ધરણી એવી કાંઠડાની આ ધીંગી ધરામાં સોનલબાઈ માના સોનલ ધામમાં પવિત્ર ભૂમિમાં આજે રૂડો ભગવતીનો આ પાટોત્સવ, હાથમાં પાટોત્સવ છે ને, હા, હાથ વર્ષથી માના સાનિધ્યમાં ભગવતીની કરુણા, માની દયા, એ તો ચારણો ઉપર ઘણા વર્ષો પહેલા અહીંયા આવી ગયા અને ઉતરી, પણ આ મંદિર બન્યું અને એમાં હું અવારનવાર ત્રીજી વખત આવ્યો છું. બહુ સરસ રીતે ભાઈ નિલેશભાઈ ગણેશની વંદનાથી લઈ અને ભજનો અને જગદંબાની સ્તુતિ કરી. આજની રઢિયાળી રાત હું પણ આપને આનંદ કરાવવા માટે આવ્યો છું. બધાએ પોતાના મેળા છે, પ્રોગ્રામો તો કાયમ કરવા છે, પણ અમુક વર્ગ હોય ત્યારે એનો અમને આનંદ હોય, એ આનંદ કંઈક જુદો છે. અને કાંઠડાની ધરતી આયમાં પણ અહીંયા ખૂબ આવતા. હમણાં જ મને જાદુ બાપા કહેતા હતા કે ઈ અમે આયમાં હારે હતા અને ઈ અમે અહીં ગયા હતા, એમ હતા ને હતું ઈ થઈ ગયું છે ને ઈ પણ સહન નથી થતું. છઈ ને યા છે એને બદલે હતું થઈ ગયું. એટલે વર્ષો વયા ગયા એમાં ધૂળમાં જે રમાઈ ગયા, પણ આજ એની ચેતના અહીંયા છે. તો આનંદ કરવો છે. મને ભાઈ મનુભાઈ કીધું પોતાનો ડાયરો, પોતાના બધા મેળા છે, જેટલી ઘડી આનંદ આવે એટલી ઘડી. દિવસનો પણ બહુ સારો કાર્યક્રમ અહીંયા રહ્યો છે. બધા વડીલો, મુરબીઓ, પૂજ્ય બાપુ, માતાઓ, બહેનો, સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી, તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કઈ નથી. શબ્દ આંખ, કાન, મુખ, નાસિકા સભી કે એક ઠોર. આંખ, કાન, મુખ, નાક ના બધાને એક જ જગ્યાએ હોય છે, એક જ જગ્યાએ. પણ એક જણો બોલતો હોય ને હજારો માણસો સાંભળતા હોય ને સાંભળવામાં ફેર હોય. ગુલાબના બગીચામાંથી કોઈ સુગંધી પુષ્પના બગીચામાંથી નીકળે તો નીકળવા વાળા 500 જણા નીકળે, પણ બધાની સુગંધ લેવાની જુદી જુદી વસ્તુ હોય છે. કોઈ માણસ સારી વસ્તુ જોવે, દ્રશ્ય જોતો હોય, જાળવું જોતો હોય કે કોઈ પણ દ્રશ્ય, તો એક જ છે, દ્રશ્ય એક છે, પણ જોવાવાળા જે જોવે છે એની આંખમાં દ્રષ્ટિ જોવાની જુદી જુદી છે. એમ આવા વર્ગ હોય એનો અમને આનંદ હોય. આંખ, કાન, મુખ, નાસિકા સભી કે એક ઠોર, પણ કહેબો સુનબો ઓર દેખબો વો ચતુરન કે કશું ઓર. ચતુર માણસને બોલવાની વસ્તુ જુદી હોય છે અને ચતુર ડાયરાને સાંભળવા જે વસ્તુ છે એ પણ જુદી હોય છે. એમ ચતુર ડાયરો જ્યારે મળ્યો છે. ચારણી સાહિત્યનો આપણું દોહો છે, આપ મિલન કો ચાહા હે કર કર બમણા હે. મળવાનું તો હોય ઘણા સમયથી, પણ અસો પક્ષ અરુ મીન ગ્રહ સો મિલને નહીં દે. થોડો થ્રો આપજો બેટા, થ્રો બોલું ત્યારે થ્રો આપ. એટલે આપ મિલન કો ચાહા હે કર કર બમણા હે, અસો ભક્ષ અરુ મીન ગ્રહ સો મિલને નહીં દે. ઘણી વાર ભેગું થવું હોય તો નથી થવાતું. એનું કારણ એ છે અસો ભક્ષ, અસો એટલે ઘોડો, એનો ભક્ષ એનો ખોરાક એટલે બાજરો, અને મીન ગ્રહ, મીન એટલે માછલી, અને એનું રહેવાનું ઘર એટલે પાણી. આ દાણો પાણી નથી મળવા દેતા. બાકી આપ મિલન કો ચાહા હે કર કર બમણા હે. અને એવા દાણા પાણી જ્યારે મળ્યા છે ત્યારે સાહિત્યની વાતો, ગીતો, આ સોનબાઈની વાતો, બીજી આપણી બધી વાતો એ બધી આપણે કરશું. પણ આજનો જે આનંદ છે, મને હાડો નજીક આવી રહ્યો છે એટલે અને પવન પણ ફૂંકાય છે હારો, એટલે કદાચ હવે મેહુલીઓ વળે અને આહાડ નજીક છે. હાલો, અષાઢ કુંભીએ લુંબીએ ગંબર વેદળ બેવળ અમીંગ આવે છે. અરે ગાજે હાલો. તો એવો જ્યારે આનંદ છે કાંઠડાની ધરતીમાં. હું ઘણીવાર કહું છું ને આજ અહીં પણ કહીશ, અમુક એવું સ્થળ હોય ત્યારે હું કહેતો હોઉં છું બાપા કે સ્વર્ગની વાતો આપણે મેન તમે સાંભળી છે કે આમ કરી તો સ્વર્ગ મળે, આમ કરી તો સ્વર્ગ મળે, આવું કરી તો સ્વર્ગ મળે. પણ સ્વર્ગ કેવું હોય, ત્યાં કેવો આનંદ આવે, કેવી મજા આવે, એ આપણને ખબર નથી. ખાલી વાતો જ સાંભળી છે સ્વર્ગની. પણ હું આવું સ્થળ હોય અમુક ત્યારે એમ કહું છું કે સ્વર્ગ ગમે એવું હોય
પણ આજે કાંઠડાની ધરતીમાં ભગવતી સોનબાઈની પ્રાર્થના કરવા માટે જે દિવસનો કાર્યક્રમ ને અત્યારનો કાર્યક્રમ હું તમે મળ્યા છે, આનાથી મોટું સ્વર્ગ બ્રહ્માંડમાં ક્યાંય ન હોઈ શકે, હોય તો એની આપણે જરૂર નથી, એની જરૂર નથી. અરે દત્ત કથાને દાખલે અમારી બધી જૂની વાતો જાત. ચારણમાં આવડ થઈ ગઈ, ચારણમાં પીઠળ થઈ ગઈ, ચારણમાં મોગલ થઈ ગઈ, ચારણમાં વરુડી થઈ ગઈ. કોઈ પણ શક્તિ હોય, અમારી આએ આવું કર્યું, આવડ ત્રુઠી ભાટિયા અને ગીગાય ત્રુઠી ઘોડા, શ્રી વરવડ સિસોદિયા અને કરણી રાઠોડા. આ જે જગદંબાઓએ આપ્યું છે. હજી થોડી વંદના દુહાચાનમાં કરીને પછી મારે વાત, પણ આ તો થોડી ડાયરો આવ્યો છે એટલે અહીં શબ્દને પીવાવાળો વર્ગ છે. કચ્છમાં હાસુ બોલે, હાસુ વગાડે અને હાસુ ગાય ને એને જ સાંભળે, બાકી તો બડા લઈને વાહે પણ થાય, એવો ડાયરો છે. હા, હાસી વસ્તુ સાંભળવા વાળો ખરો એમ. એટલા માટે હું કહું છું, અહીં ગમે એનાથી ગમે એ ન બોલી શકાય, કૂદકા મારીને વયા જાય એવું નથી આયા. એટલા માટે મજા આવે છે, આનંદ આવે છે, આવો વર્ગ મળે છે ત્યારે. એટલે ઈ 9 લાખ લોબડિયાળીઓ ચારણ કુળમાં થઈ, પણ કદાચ કોઈને એવું લાગતું છે કે વરુડી આ સાચી વાત છે, આ પીછળ થઈ સાચી વાત છે, આવડ થઈ સાચી વાત છે, હોલ થઈ સાચી વાત છે, બૂટ થઈ સાચી વાત છે, પછી કોઈ પણ શક્તિનું તમે નામ લ્યો. કદાચ થોડું બધાને એવું લાગતું હતું, પણ થઈ છે કે નહીં થઈ છે એવું બીજા વરણને થતું હતું. પણ તાતો આ સોનબાઈ મઢડાના ટીંબે અવતરી, દંત કથાને દાખલે અમારી બધી જૂની વાતો જાત, પણ તાતો પ્રગટી તું પર ભાત એને હાચી કરવા હોનબાઈ, બાકી દંત કથાને દાખલે અમારી બધી જૂની વાતો જાત. એવી જગદંબા. અને આજનો જે આનંદ છે, 8 મહિનો ધરતીને ખોળે મહેમાન થયો અને નવખંડ નીલાણીએ પાવન પાણીએ વાણીએ દાદુર મોર વળે સવદાસ ચડાવણ પૂંજાય શંકર શ્રાવણ માસ જળે સજળે. 8 અને શ્રાવણ આવ્યો અને બરાબર મેહુલિયો છે એ મંડાણો હોય. વરહી અને વયોગ્યો અને ગાંડી ગીરમાં એક ડુંગરના પેટાળમાં 2 વ્યક્તિ ઉભેલી. એમાં વરસાદ વરીને વયોગ્યો, ઝીણા ઝીણા ફોરા ઠામ 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 ધરતીની માથે પડે છે, 2 વ્યક્તિ છે એ ઊભી જાય. પણ ગાંડી ગીરો અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડછન ગોદ પહાડ તણી, જ્યાં પહાડ તણા જીલે પડછંદા પ્રજા ગડીખમ પહાડ તણી, જીવન હાટા શીર તણા, જ્યાં ગાજે જંગલ ગીર તણા. એમાં ઓસિંતાનો વરસાદ ગાયો, સોપ કડાક ધાણા નાના 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 આકાશ આફા મંડળની માલિકો કાળા ડિબાંગ વાદળાના હાથ પડને વીંધી અને વીજળીઓ મંડી હળાળાલ હાપ કરતી ધરતીને જાણે આંબી લેવું હોય એવી હળાવા માર્યો. વરસાદ ગાજો અને અવાજ આવ્યો, વરસાદ ગાજવાનો એક અવાજ આવ્યો. એની હારોહાર ગાંડી ગીરના ગાળે ગાળેથી 500 અવાજ બીજા આવ્યા. કેહો કેહો મોરલાના અવાજ આવ્યા. એ 500 અવાજ મોરલાને બોલવાના આવ્યા અને 2 વ્યક્તિ ઊભી હતી. એમાં એક વ્યક્તિના છેરો છે એ લેવાઈ ગયો, નિસ્તેજ થઈ ગયો, મોઢું પડી ગયું, મોઢું ઝાંખું પડી ગયું, નીચે જોઈ ગયો. બાજુની વ્યક્તિને ખબર પડી ગઈ કે આ મોરલા બોલ્યા એની અસર થઈ છે, પણ એકોઈને ન રહેવા દઉં. એ બરાબર તીરકામઠું કાઢીને આમ પણચની માથે ચડાવી અને ઠે કરતું ખેંચવાની તૈયારી કરી. હાથ પકડી લીધો, રેવા દે તો કે ના, એકોઈ મોરલો ન રહેવા દે, મારી નાખો. આ મોરલો બોલ્યો એટલે તમને કછડો યાદ આવ્યો છે કે ગાંડી થામાં ગાંડી કેમ. તેથી અહીંયા ગીરના કનડા ડુંગરના પેટાળમાં દુઓ કહેવાનો કે તું ગાંડી થામાં ગેલડી અને તું તો તાણીને બાજમાં દોર. ગાંડી થામાં આમ ખેલી થામાં તું ગેલડી અને હવે તાણીને બાજમાં દોર. અહીંયા તો ગાળે 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 તીકળક છે, એક તો મારી કેટલાક મોર પણ ગાળે ગાળે ગાયા ગળક છે. અરે તું તો મારી કેટલાક મોર. ગાંડી થામાં ગેલડી તાણીને બાંધમાં દોર. અહીંયા ગાળે ગાળે ગળક છે તું કેટલાક મારી મોર. અને પછી એને મોરલાને કીધું, ઠપકો આપ્યો, હે મોરલા મતલબ મોરલા બોલ તો બીજે જા, થોડોક આગો વયો જા. એક તો ઓઢો અણહરો ને માથે તોજી ધા, એક તો એને કછડો સાંભળે છે ને માથે તું ટવકા સંભળાવે છે. તઈ એને કીધું, આવ ગિરિવરજા મોરલા, કાકર ખા પેટ ભરા, મારી રત આવે ન બોલી તો હૈડા ફાટ મરા. એમ રત આવી છે અને મેહુલિયો નજીક છે. ચારણ ડાયરો છે. ઇતર સમાજના મિત્રો જાદુબાપાથી લઈ અને અહીં તો ન હિન્દુ બને ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ વો ઇન્સાન બનેગા. માના સાનિધ્યમાં
બધાય હોય એટલે થોડી પ્રાર્થના દુહાછંદમાં ભગવતીને માને. જય હો. માટે ભગત બાપુએ ખૂબ જ લખ્યું છે કવિ કાગે, પણ આ દોહો જબરજસ્ત છે. સોનલની વાણી સાંભળી જો સામેવાળાના ચિત્તમાં ન થાય સંતોષ તો કાંઈ પાપી આત્મા અને કાં દેવ તણા સરદોષ. ખાલી માણસના દોષ હોય ત્યાં સુધી વાંધો ન આવે, પણ જેણે દેવના દોષ કર્યા છે ઈ એને વાણી સાંભળી અને એને સંતોષ ન થાય, બાકી બધાને સંતોષ થવો જોઈએ. ઈ કાગ બાપુ અને જે આપ અહીંયા આપો છો, આવારૂડા કામ કરો છો, આમાં આવ્યા છે એનો કેળો હજી સુધી આપ બધાએ જાળવી રાખ્યો છે. ઘણું બધું એક વખત એવો હતો કચ્છમાં કે એક જીવન આખું ખેડૂતનું જીવન, માલધારીનું જીવન, અત્યારે આ કંપનીઓ આ બધું આવ્યું છે, સારી વાત છે.
એની હારોહાર આપણાની સામે ઘણા પડકાર પણ ઊભા થયા હોય છે. બધાય હવના વરણને બધાયને વંદન છે, પણ ચારણોમાં પણ એવા પડકાર ઊભા થયા છે કે ઓલી કાનજી ભૂટા બારોટ કહેતા એમ ભખલંદર ભેટ્યા એટલે આડાવળું થાય થોડું ઘણું, પણ એક નક્કી કરી લેજો, હું અને તમે કાંઈ વાંધો પછી લઈ લેજો, હું અને તમે સાહિત્યની વાતો મારે આજ કે આવો ડાયરો મેળવ્યો એટલે હું કાયમ આપ જાણો છો કહું છું, અને આવો ડાયરો મેળવ્યો એનો અમને બોલવાનો આનંદ હોય. સફરજન લેવા માટે જાય તો તમે જોજો કેળા કરતા સફરજનની કિંમત વધારે છે, છતાંય સફરજન લેવા માટે આપણે જઈએ મુનશીભાઈ તો કોઈ દિવસ આપણે એમ કહીએ ભાઈ એક શીર કાઢીને ચખાડો. સફરજનમાં કઈ કેરી, અત્યારે કેરીની સિઝન છે, ગમે એટલી મોંઘી કેરી હોય તમે લેવા જાઓ તો એમ કહી શકો કે કેરીની એક શીર કાઢીને મને ચખાડો પછી લઉં. કેળા કરતા આ બેયની કિંમત વધારે, છતાંય એને ચાખવાનું કહે છે સફરજનને ને કેરીને. કેળું લેવા ગયા કેળા તો કોઈ દી મેન તમે કીધું કે એક બટકું ભાંગીને ચખાડો, થોડુંક નથી કીધું. શું કામે ખબર? કેરી છે, સફરજન છે, બીજા ઘણાય ફળને જેટલાને આપણે ચાખી છે ને એક નંગમાં છે, જુદા જુદા છે, એટલે એને ચાખવાનો અખતરા હું તમે કરી છે. કેળા છે ને એ આખે આખી લૂમ છે, પેળા થઈને રહે ને દુનિયામાં કોઈની ત્રેવડ નથી ચાખવાનો કોઈ દી અખતરો કરી શકે ભલા માણસ, કોઈ દિવસ ન કરી શકે. બાકી એટલા માટે ચનોતી તો ઘણી બધી એમાં આવતી હોય છે, પણ લૂમ થઈને ભેળા થઈને રહે દુનિયાની કોઈની ત્રેવડ નથી કે એને ચાખવાના અખતરા કરી શકે. એટલે એવા સાહિત્યમાં બહુ સરસ એક દોહો છે. ગણ કર્યા કાયમ ગોઠા કરે ભૂલી જાય કાક બાપુ, જે ગણ કર્યા કાયમ ગોઠા કરે અને ઓલા ભૂલી જાય. પણ કાકા તો કેવા એ ઓલા મોટા પંડના માનવી દાદનો પણ દોહો છે કે આખો જગ ઉથડકી જાય પણ કોઈ દી થરેલા દિલ કોઈ દી થડકે નહીં. આખો જગ ઉથડકી જાય પણ જેના થરેલા દિલ કોઈ દી થડકે નહીં. એવા અણદડ અવનીમાં એ હવે દીઠા છે થોડા દાદ કે कहानी जय सुररानी जग जानी. पाखे ब्रह्मानी मन भारी में अविरलवानी उदंडा रवराई रवेली मुहमा देसी चालक नेसी चामुंडा. અને રણ ચડવાનું ના મરદાનું કામ નથી. આ બહુ તાપ પડે છે. આ બાજુ તો હજી તમારે દરિયો નજીક છે, વાંધો નથી બહુ, અને આ પ્રદેશ એવો છે કે અહીંયા ટાઢો પવન હોય
આજે થોડો વધારે છે, પણ બરાબર ઉનાળાની ગરમી મંડે પડવા એટલે હું ને તમે નહીં, માણા નહીં, પશુ પક્ષી નહીં, પણ ઝાડવાઓ છે એ આબા મંડળની માલિકો મીટ માંડીને એમ કે હે મારા વિહામાં બાપ મેહુલિયા, હે વરસાદ હવે આવી જા. બધાય આપણે વરસાદને આવી એમ કહે છે, શું કામે ખબર? મીટ માંડી રહ્યા છે. એનું કારણ એ છે જાણે દેવ ઉપરથી ઉતરવાનો હોય કે શક્તિ એવી રીતે મીટ, કારણ કે એ દાતાર છે. વરસાદ આવે ને એટલે ધરતીમાં એક કણ વાવનો અનેક ગણા થાય. આપે છે ને એ દાતાર છે ને એટલે વરસાદની વાટ જોઈ છે. બાકી કોઈ દિવસ દરિયો નજીક જ છે. તમારે કોઈ દી કીધું કે આ ભુજ સુધી એક આટો મારી જા ને નજીક છો, બહુ ગરમી પડે છે, એક આટો મારી જા. અમે કોઈ દી નથી કીધું ઓલે ની અમારા વેરાવળનો આખો દરિયો અમારે જાજો છે એ બાજુ, તો અમે કોઈ દી એને ન કીધું ગિરનાર સુધી આટો મારી જા. શું કામ ખબર? આવે ને તો આ લીલા ઝાડમાં થોડાક રહ્યા છે ને એ હુકાઈ જાય. એ દાતાર નથી, વરસાદ દાતાર છે. એટલે લોક સાહિત્યનો બહુ સરસ છે કે આપણો દોહો છે કે છે દાતાર સ્વભાવ એથી મેને હવ ચાહે મલક, બાકી ઓલા ઉદથી ને કોઈ આવ નો કે નટવર જેઠવા, બાકી છે દાતાર સ્વભાવ એથી મેને હવ ચાહે મલક. જે દાતાર છે, જે સુરવીર છે, જે ભક્ત છે એને દુનિયા યાદ કરે. બાકી તો આ કંઈક આવે ને કંઈક જાય, આવીને વયા જાય તો પશુ પ્રવૃત્તિ છે, પોતાના માટે તો આખી દુનિયા કરે. કોઈ દી તમે એવું સાંભળ્યું ભેં ધણહેરમાં સરી આવી, ગમે ત્યાં વગડામાં પાડો પણ ધણહેરમાં સરી આવો ને ભેં હાટું ભારી લઈ આવો, એવું ક્યાંય જોયું કોઈ દી? પાડા સરી આવે એ બીજા માટે કંઈ કરે નહીં, કોક હાટું જેણે કર્યું છે ને એના જગતના ચોકમાં નામ રહ્યા છે. અને એવી એક આપણી શક્તિ, આ તો પરાશક્તિ મા હોનબાઈ બ્રહ્મચારિણી જોગમાયા, નામ લઈ હૈયામાં વાઇબ્રેશન આવે એવી મા હોનલ. અને બધાએ આઈને ખૂબ માને, જેણે આઈના વચનો પાળ્યા છે એને માએ ખૂબ આપ્યું છે. પણ કચ્છમાં પણ આઈમાં ખૂબ આવ્યા છે. અને કચ્છમાં જ્યારે જ્યારે આવતા ત્યારે ભગત બાપુ પણ આવ્યા છે. ભગત બાપુ પાસે ગીતમાં એ ગવરાયું છે. એક બે કડી મને યાદી થઈ એટલે આપને કહું. જ્યારે ચારણો ભેગા થાય ખાસ ત્યારે ભગત બાપુ પાસે ગીત સોનબાઈમાં ગૌરાવતા અને શું કહેતા કે પ્રેમી તળાવના એ પાણીડા તમે બધા સાથ મળીને સંપી રેજો, અને આ ફળજો હતા હતા બોલી આળગણું કરજો, આ ફળજો હતા હતા બોલી આળગણું કરજો. ગૌરાવતા કારણો ભેળા થાય ત્યારે એટલે બે કડી મારે કેવી, પછી એકાદ વાત મારે નવી હોનબાઈ માની અહીંયા કેવી છે. આ બાજુ કદાચ મેં નથી કરી વાત. શું કહે છે? કાદવમાં એ હંગરશો તો હવ ઢોલા થશો, શીસરા બનશો, એ કાદવમાં હંગરશો તો હંગરશો તો હમ ઢોળા થશો, ઈશરા બનશો, અને હંસ કિનારા છોડી જશે પછી તન ધોળા ભગત ને મળશો. ઘટના બને હોળી બનીને એ કોઈ તમને નોખા કરે તો ભૂલ સુધારીને એક થજો, નાવલડીના નોખા ધરજો,
ભાગ કરી નાખે પાણીને, તળાવના પાણીને, તો એ નાવડું વયું જાય એટલે પાછળથી પાણી ભેગા થાય, પાછા ભેળા થઈ જાય. જો કારણ ઈ છે કે કમતિયાને તમે લાખો કરો ને એમાં એક દીની ઉણપ થાય તો ઓલા ભવના ભૂલી જાય. એ તો ખરિયાલ ગણને કાગડા કમતિયાને લાખો કરો ને જો એક દીની ઉણપ થાય તો પછી ભવના ભૂલી જાય કરિયલ ગણને કાગડા. અને પોતાના પોહાય અને બીજાના બાળી દીએ ઈ તો દરિયાના પાણી ભણાય એની કોઈ દી કરીમાં આશા કાગડા. બાકી બીજાના માટે જે કંઈ કરે એટલે એવી એક આયમાની યાદી. હોનબાઈ છે, જેને જેને સ્મરણ કર્યું છે આયમાં એમ બોલ્યા છે કરણીના ટીંબે. કરણી મારા મામાનું ગામ છે, નાનાનું ગામ છે. મારા નાના ખૂબ આયમાની હારે કચ્છમાં પણ આવેલા હતા. રામબાપા પાઘડીવાળા હતા, અને કદાચ વડીલોને કોઈને ખ્યાલ હોય, બાલજી બાપાને ખબર છે. એમ કહેતા ખોનબાઈમાં કરણીના ટીંબે બેઠા બેઠા એમ બોલતા કોઈ પણ મારો સેવક ચારણ તો ખાસ પણ ગમે એ માનતો હોય, મેં જે કીધું છે કે આમ કરજો, આમ ન કરતા, આ ખાઈજો, આ ન ખાતા, આ પીઓ, આ ન પીતા, આ રસ્તે જાજો, અહીંયા ન જાતા, ઈ જે હોનબાઈમાં એમ કહેતા કે મેં કીધું છે ઈ પ્રમાણે જગતના ચોકમાં હાલે. અને જો કોઈ મારો દીકરો દુખી થાવ ને તો કરણી આવીને મારી હમાદી માથે મોજડી પછાડજો. આ હોનલનું વચન છે ભલા માણસ. મેં કીધું એમ કરો ને પછી દુખી થાવ તો મોજડી પછાડજો. આવી જોગમાયા, આવી ભગવતી, ઈ આ સોનબાઈ માની એક યાદી. બરાબર મહારાજ છે એ મેર બેહવાનું ટાણું થયું છે. મેર બેહતા જાય છે, પાખું પરવારી પંખિયાને અગણિત કરતા અવાજ માળે હાલ્યા મલપતા આજ મેર બેઠા મહારાજ. અન પદ્મણ પથારી પાથરી અન લાયક મુખડે લાજ રાત પીયું ને રમાડવા આજ મેર બેઠા મહારાજ. ઈ મહારાજ મેર બેહી ગયા છે. ધીરે 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 જીપ હાલી જાય છે. ઢસાનું જંકશન આવ્યું, ઢસા આવ્યું, જીપ ભાવનગર બાજુ જાય છે. પણ ઢસા આવ્યું તા તો અંધારું થઈ ગયું ઘટાટો. એ અંધારું થઈ ગયું એટલે આ સોનબાઈમાં જીપમાં બેઠા છે. હારે એક બે બીજા પણ ચારણો છે અને લાખા બાપુ ગોરા ભોંયરા. આપને ખબર છે કોઈ નહીં, એટલા બધા હોનબાઈમાંના ઉપાસક. આખી જિંદગી હોનલ 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 હોનબાઈનું નામ લઈ તો આંખમાંથી આહુડાની ધાર થાય, જીવન સમર્પિત કરી દીધું. અને એક વખત પોતે સુરદાસ છે, પ્રજ્ઞાચક્ષુ છે, પોતે દેખતા નથી લાખા બાપુ, પણ પોતે એમ કહે છે, ખોટું ન બોલે, કોઈ પરમ ઉપાસક છે, અસલ ચારણ તત્વ છે. એને એમ કીધું કે એક વાર હોનબાઈમાં મને દુનિયા દેખાડી. પગે લાગ્યો અને એમ કીધું લાખાભાઈ, એટલે મેં હામું જોયું એટલે મને આઈમાના દર્શન થયા અને મને દેખાણું, આમ કાયદેસર દેખાણું મને. પછી હોનબાઈ મેં કીધું કે દુનિયા જોવી છે તો હોનબાઈ માની હામી દ્રષ્ટિ કરીને લાખા બાપુ ગોરાએ એટલું કીધું હતું કે મારે દુનિયા નથી જોવી, મેં હોનલના દર્શન કરી લીધા, હવે મને હવે હતો એવો કરી નાખ. એટલે માં તારી છબી કાયમના માટે મારા અંતરમાં એમને રહીએ. અને એકવાર દેખાડ્યું એ લાખા બાપુ એમ કહેતા હતા. એ લાખા બાપુએ કરેલી વાત આપણે કહું છું. એ જીપમાં હારે બેઠા છે, અંધારું થઈ ગયું છે, ઢસાનું આમ જંકશન આવ્યું અને અંધારું હતું એટલે હોનબાઈમાં કીધું જીપ ઊભી રાખો. એટલે જીપ ઊભી રહી. બધાને કીધું નીચે ઉતરી જાઓ બધા. એટલે બધા નીચે ઉતરવા માંડ્યા. લાખા બાપુ તો સુરદાસ, એ પણ નીચે ઉતર્યા. નીચે ઉતર્યા એટલે હોનબાઈમાં આમ ઈશારો કર્યો, બીજા ચારણો બે ત્રણ હાર્યા હતા એને ઈશારો કર્યો કે પાછા ગાડીમાં બેસી જવાય. લાખા બાપુ તો સુરદાસ, એને ખબર ન હોય. ધીરેક દિન હોનબાઈમાં ગાડીમાં બેસી ગઈ અને ગાડી જીપ છે આમ ઈશારો કર્યો એટલે હાલતી થઈ. લાખા બાપુ કે એટલે કેમ ગાડી ચાલુ કરી, કેમ મને કેમ મૂકી દીધો? એ લાખા બાપુ એમ કરતા રહ્યા અને જીપ વહી ગઈ. જોજો ઢસા અને એ પાછી રાતે અંધારામાં પાછો સુરદાસ અને પરમ ઉપાસક હોનબાઈ માનો લાખા બાપુ ગોરા. એવો ચારણ પવિત્ર કે હોનલ હોનલ કરે. અને એને આ આયુ સોનબાઈમાં એ અંધારામાં એ ઢસાના પાદરમાં ઉતારી દીધો, છેટો વગડામાં ઉતારી દીધો અને ફાફા મારવા માંડ્યો, હોનલ હોનલ. જોજો આજ આવી રીતે જગદંબા આવે. અંધારાની માલિકો હોનબાઈમાં જીપમાંથી ઉતારીને સુરદાસને મૂકી દે ને ચારણને, તોય અંદરથી હાથેથી ફાફા મારતો હતો અને સમરણ હોનલનું ચાલુ હતું. હોનલ 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 મને ક્યાંક પુગાડ. આવી રીતે જ્યારે સમરણ થાય ને ત્યારે માં સાંભળે. ફાફા મારે છે, કોઈ છે હું સુરદાસ છું, કોઈ છે હું સુરદાસ છું. એ અવાજ કરે છે. એમાં કોઈ સાયકલ લઈને કોઈ માણસ નીકળ્યો. એ નજીકમાં આવ્યો. કોણ છો ભાઈ? કે ચારણ છું, સુરદાસ છું, અંધારું છે, મને કાંઈ હુજતું નથી, ઓમે સુરદાસ છું, મને ક્યાંક મૂકી જાવ નહીં, અહીં અંધારામાં મને કોણ ભાળે એમ, નકર તો કોક આવે. એટલે એને કીધું કાંઈ
તમારે ક્યાં જવું છે? તો કે કાંઈ જ નહીં, જ્યાં રાત રહેવાય ત્યાં રહેવું છે. તો એક કામ કરો, બાજુમાં એક બાપુનું આશ્રમ સાધુનું છે, ત્યાં તમને મૂકી જાઉં. બાવડું જાલી લાખા બાપુ ગોરા નહીં, બાવડું જાલીની પ્રેમદાસ બાપુ કરી અને ચારણનું ખોળ્યું. પ્રેમદાસ બાપુ ચારણનું ખોળ્યું, પણ એની છેલ્લી સ્થિતિ હતી. ચારણનું ખોળ્યું હતું, મહાન સાધુ હતા પ્રેમદાસ બાપુ. પોતાના હો હવા હો એના સેવકો છે, ચારે બાજુ ઊભા છે અને છેલ્લા ડહકા એ બાપુના છે, સમાધિ થવાની તૈયારી છે. ચારણનું ખોળ્યું સાધુને, પણ જીવ જાતો નથી. એનું કારણ એ છે કે હવા સેવક બધા ઉપાતા, પણ એમાં કોઈ ચારણ નહોતું. અને પોતાને ચારણનું ખોળ્યું, મૂળ પૂર્વાશ્રમના પોતે ચારણ. એટલે એવી ઈચ્છા હતી કોઈ ચારણ આવીને મને પાણી દે તો ખોળિયામાંથી જીવ જાહે. અને લાખા બાપુનું બાવડું પકડીને ઓલો સાયકલ વાળો માણસને લઈ આવ્યો કે કોઈ છે? તો કે હા, ઘણા બધા માણસો છે, કે આ કોઈક સુરદાસ છે અને આને આ રાત રોકાવું છે. એટલે ત્યાં મૂકીને ઓલો માણસ એટલે કીધું, તમે કોણ છો બાપા? કે હું લાખાભાઈ ગોરા મારું નામ છે, ભોંયરાનો છું અને ચારણ છું. ચારણ શું? એટલે પ્રેમદાસ બાપુના કાન શમકા છેલ્લી સ્થિતિ હતી. એને કીધું ચારણ હોય તો એને કયો નહીં મને પાણી આપે. લાખા બાપુ ગોરાએ 2 ચમચી પાણી ચારણનું ખોળ્યું હતું, એ પ્રેમદાસ બાપુને આપ્યું. અને પ્રેમદાસ બાપુએ ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા. હોનબાઈને ખબર પડી ગઈ હતી કે હવા હોય એના સેવકો છે, પણ ત્યાં કોઈ ચારણ નથી. એટલે લાખા બાપુને ઉતારીને વયા ગયા હતા. ત્યાં એને ખબર પડી ગઈ હતી કે આ ચારણની. અને લાખા બાપુને ઉતારીને ગયા, લાખા બાપુને ન્યા પુગાડી દીધા. ન્યા પ્રેમદાસ બાપુને પાણી આપ્યું. અને અહીંયા કોનબાઈમાંની જીપ છે એ ઢસાતી સીધી જીથરી આવી. લાખા બાપુ તો ન્યા જ છે. જીપ જીથરી આવી. ભગત બાપુ કવિ કાગને ટીબી થઈ હતી, એટલે જીથરી ખબર કાઢવા આમાં આવ્યા. રાતે આવીને મળ્યા, જય માતાજી કર્યા. અને પછી ભગત બાપુ આમ શ્વાસ લેતા લેતા કીધું, માં મારા ફેફસા હળી ગયા છે. માં મારા એવા કયા પાપ હોય છે કે મારા ફેફસા હળી ગયા, મને ટીબી થઈ, મારાથી હવે આ પીડા સહન થતી નથી, શ્વાસ લેવાતો નથી, મેં કઈ પાપ કર્યા એવું મને દેખાતું નથી. માં આ કયા કારણથી થયા છે? ફોનભાઈમાં હવા મીંડે, દાંત મીંડા કાઢવા. અને એટલું કીધું. ભગત બાપુને ભાઈ કહેતા માં. ક્યારેક ભગત બાપુ કે, ક્યારેક ભાઈ કે ભાઈ દુલાભાઈ, પાપ તમને કોઈ, તમારા કોઈ પાપ નથી કે તો આવું એને એમનેમ થાય કર્મ વગર. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર્મ સો તસ ફલ શાખા. આવું તો રામાયણમાં કીધું છે. તો મેં કઈ પાપ કર્યા છે ત્યારે તો ના, પાપ કાંઈ નથી કર્યા તે કે તો મને મારી શું કામે આ ટીબી થઈને મારા ફેફસા હળી ગયા, મારાથી પીડા ન સહન ન થાય એવું શું કામે થયું? ભગત બાપુ એવું કીધું. ત્યારે હોનભાઈ મેં કીધું કે ભગત બાપુ તમે કીધું એ થયું, એક તમે માગ્યું એવું થયું કે મેં એવું માગ્યું મને ટીબી થાય? તો હા, એવું માં મેં ક્યારે માગ્યું? ફોનભાઈ મેં ત્યારે જીથરીની હોસ્પિટલમાં યાદી કરાવી કે ભગત બાપુ તમે એવું નથી માંગ્યું ટીબી થાય, પણ તમે એવું માંગ્યું છે કે હોય ગુના કોઈ એ અમારી નાચના મારી મારા ચારણો કે રે ભાઈ, હોય ગુના કોઈ એ હોય ગુના કોઈ નાચના મારી એ અમારા ચારણો કે રે ભાઈ, બધાને છોડી બેન જે ચંડી. કોનભાઈ મેં કહ્યું ભગત બાપુ તો તમારા પૂન છે એટલે ખાલી ટીબી થઈ, બાકી આ તો નાચના ગુના. ઈ હવને છોડી મેલ જે પાવું એકલો ભોગવું કાગ માતાજી, એ જે હવને છોડી મેલ જે એકલો ભોગવું કાગ મારી હું તયે નો માગા મારે કોને વીર લાગા કે સોનમ માગે સોનમ માગે સોનમ માગે નો માગા મારે કોને વીર લાગા.
મન વણ તેરા નો જા ઘરો ઘર એવી ભીડીઓ જેવી મોણીએ નાગલમાં એ જે ઘરો ઘર એવી ભીડીઓ જેવી મોણીએ નાગલમાં રાતે દાતી ગોવાલાણ ગીતડા અને નદીએ આવ્યા પૂર ઉઢાળા લોટ રે મેહુલિયા વીરા લઈ જા હે વિહામો અને વિનવા હવે લઈ જાને વિહામો અને વિનવા બાપુ કવિ કાગ ફોનભાઈ માં એમ કહે છે કે તમે એવી માગણી કરી છે કે હોય ગુના કોઈ નાતના માડી મારા ચારણો કેરે ભાગ તો સૌને છોડી મેલજે અંબા હું એકલો ભોગું કાગ આ તો કાગજ માગણી કરી શકે બાકી કોઈની તાકાત નથી પોતાના માટે તો બધાય માગે પણ ચારણત્વ ગમે ફોનભાઈ ને ચારણત્વ ગમે અને એવું ચારણત્વ છે હમણાંની વાત આપને કહું ઇન્દિરાબેન ગાંધી નું સ્વાગત કરવા માટે પ્લેટફોર્મ ઉપર એરપોર્ટ ઉપર બે મોટા રાજવીઓ હમણાં છેલ્લા ભેળા થયા અને કવિરાજ કેસરીસિંહજી સોદા નામના ચારણ રાજપૂતની હારે રાજસ્થાનના કેસરીસિંહજી ચારણ એ હારે અને ઉદયપુર મહારાજ ફતેહસિંહજી અને જોધપુર મહારાજ માનસિંહજી એ બે ઇન્દિરાબેનનું સ્વાગત કરવા એરપોર્ટ ઉપર ભેળા થયા અને કેસરીસિંહજી સોદા નામના જે ચારણ એને કીધું કે અમે બે ભેળા થયા છીએ તો તમને કવિરાજ કેવું લાગે છે મારું કંઈક વર્ણન કરો ઈચ્છા થાય ક્ષત્રિયોને કારણ કે સાચી વસ્તુ આપણે ચારણોએ કીધી છે હોનભાઈ મને ઈ ગમતું અને આ બધું યાદી કરાવવાનું કારણ છે આપણે કોણ છીએ એમ કોણ કહે કોણ સાંભળે દોનું ભયે કપૂત હમ જેસે ચારણ ભયે ને તમ જેસે રજપૂત ચારણ ચારણ છે પણ ઈ રીતે રીએ તો આપણી પાસે ઘણી અપેક્ષાઓ છે બીજા સમાજને હજી છે
અને હજી સુધી બીજા આપણે બોલતા હોય કોઈ પણ તો 18 વર્ણને ભરોહો છે કે આ જે ચારણ બોલે ને એ હાસું હોય, એ કોઈ દી ખોટું ન બોલે. આવો તો હજી ભરોહો છે. કલ્પના તો કરો આ હોનલની કેવી કૃપા છે. તો ભરોહાને આપણે જાળવી રાખવો એટલું જ ખાલી કરવાનું છે આપણે. એટલે ભગવતી આપણી ભેળી છે, હોનબાઈ આપણી ભેળી છે. એટલે કવિરાજ એ કેસરીસિંહજી જે ચારણ રાજસ્થાનના, એમણે કીધું જોધપુર મહારાજ ફતેહસિંહજી અને ઉદયપુર મહારાજ ફતેહજીજી અને જોધપુર મહારાજ માનસિંહજી બે ભેળા થયા. એટલે કીધું તમને કેવું લાગે છે? દોહો કયો કઈ તમને કંઈક આનંદ આવે એવું લાગતું નથી? આવડા મોટા અમે બે ભેળા ઇન્દિરાબેન નું સ્વાગત કરવા એરપોર્ટ ઉપર ત્યાં છે. તેથી કેસરીસિંહજી નામના ચારણ કવિ એટલું દુહો કીધેલો કે માન ફત્તો જો મિલિયા એમાં નહીં નફો કે નહીં હાણ. જોજો નકર કંઈક સારું કહે તો એને કંઈક ન આપે. આપણે કંઈ એવું લેવા માટે કોઈ દી બોલ્યા જ નથી. આપણને જે આપ્યું છે ને આપણે આપણા માગણી હતો ને આપી દેતા હતા. એટલે ચારણને બધા માનતા હતા ને મસ્તક ઝૂકી જતું હતું. ફતેહસિંહજી ઉદયપુર અને માનસિંહજી જોધપુર. ફતેહસિંહજીને ફતો અને માનસિંહને માન કીધું. માન ફતો દો મિલિયા કેસરીજીએ કીધું ચારણ કવિએ. એમાં નહીં નફો કે નહીં હાણ. તમે બે મળ્યા છે એમાં અમારા દેશને, હિન્દુસ્તાનને, આપણા દેશને નફોય નથી ને હાણે નથી. તમે મળો કે ન મળો, ભેળા થાવ કે ન થાવ, શું અટાણે થાય? માન ફતો દો મિલિયા એમાં નહીં નફો કે નહીં હાણ. પણ આજથી 550 વર્ષ પહેલા માનસિંહ કસવાહો અને ઉદયપુર કુંભલગઢ કે ચિત્તોડ મેવાડનો મહારાજા રાણો પ્રતાપ માન ફતો જો મિલતા તો ખપ જાતી ખોરુસાણ. બાકી માન ફતો જો મિલિયા એમાં નહીં નફો કે નહીં હાણ. આ માન અને ફતો મિલિયા એમાં નહીં નફો કે નહીં હાણ. પણ 550 વર્ષ પહેલા માન ફતો જો મિલતે તો ખપ જાતી ખુરસાણ. તો હિન્દુસ્તાનને જે અમુક દિવસો આ જોવા પડે એ જોવા ન પડે તો ઓલા બે ભેગા થઈ ગયા હોત. પણ નથી થતું, એ કછડાય છે. એમ ચારણ છે એ સત્ય ઉપાસકો હોય છે, સાચું કહેવા વાળો ચારણ હોય છે. એટલા માટે હોનબાઈ માને ઈ ગમતું હતું મારો ચારણ સાચું બોલે. ગમે એવડો માણસ હોય એને કહી દે. અને હું તો મારા છેલ્લા ઘણા પ્રોગ્રામોમાં કહું છું, જે કાંઈ છેલ્લા આખા સિઝનના બધા પ્રોગ્રામો કર્યા હું કહું છું, એવું સાંભળ્યું છે. એટલે કે ઓલો જાહેરમાં એમ કહેતો હોય ઓવેસી કે મારા ગળે કટાર રાખો તો કે તરવાર રાખો તોય હું ભારત માતા કી જય એમ ન બોલું. ત્યારે મને એટલું થાય આજ મારો રાણો પ્રતાપ જીવતો નથી, નકર એના બાપની ત્રેવડ નથી કે મારા હિન્દુસ્તાનમાં બે શ્વાસ લઈ શકે ભલા માણસ. જાહેરમાં બધા પ્રોગ્રામ લાઈવ પ્રોગ્રામો હોય ત્યાં પણ હું આ વાત કરું છું. હવે બીજી વાત પાછી કહું, જે સત્ય છે એ કહું છું કે આટલો બધો કોમવાદ અમુક વર્ષો પહેલા નહોતો. આ તો 47 પછી વધારે આવ્યો છે અને ઠેઠ આપણા ઘર સુધી ફૂગી ગયો. હવે આપણે સમજી તો સારું કહેવાય. આપણે એટલે હું તમે બધા એમાં આવી એ હતો નહીં. જેથી મહારાણા પ્રતાપનું મૃત્યુ થયું ખાલી યાદી કરાવું એટલે ખ્યાલ આવે. અને આવી વાતો પાઠ્યપુસ્તકમાંથી કાઢી નાખવામાં આવી છે. અને જે ઝઘડાની વાતો હાવ છે ને કોમવાદની, એ વાર્તાઓ હજી રાખીશ. બાકી અમુક વાતો મૂકો એટલે હજી આની મેળા એ બધું આ હામું નમું મડે થવા. અને મેં તો એવું સાંભળ્યું છે કે આ પ્રતાપ ને ભગતસિંહ ને આવી હારી હારી વાતો જે હતી ને પાઠ્યપુસ્તકમાંથી કાઢી નાખીને દિલ્હી એ વખતે રજૂઆત કરવામાં આવી હતી કે આ બધા શું કામે કાઢી નાખ્યા. સામે જવાબ આવ્યો હતો કે વો સબ બાગી થે. આ બાગી હતા એમ, બાથોડકા હતા એમ. અને આ બધા ખાનદાનના દીકરા છે એમ, ઓલા બાગી હતા એમ. એટલા માટે આ કહેવું પડે. પણ મહારાણા પ્રતાપનું જ્યારે મૃત્યુ થયું અને દિલ્હીના બાદશાહ અકબર, જોજો આમાં ક્યાં કોમવાદ આવ્યો એટલે અમે કહીએ છીએ, કોક દી સાંભળો તો ખબર પડે. તમે ઐશ્વર્યા રાય કેટરીના કેફ કઈ હોટલમાં આજ ખાવા ગઈ હતી, કઈ જગ્યાએ ફરવા ગઈ હતી, ઈ છાપામાં દ્યો છો તો કોક દી અમે વાતો આવી કરી દ્યો તો કોકને ખબર પડે કે અહીંયા કોમવાદની વાતો નથી. આ મારો ભારત છે, આ મારું હિન્દુસ્તાન છે. એટલા માટે અમે કહીએ છીએ. હા, રાણા પ્રતાપનું મૃત્યુ થયું અને દિલ્હીના બાદશાહ અકબરનો દીકરો જે સલીમ, જોધાબાઈનો લાલ, એ સલીમનો જન્મદિવસ હતો. આખું દિલ્હીથી આગ્રા સુધી હણગારવામાં આવેલું. દિલ્હી તો હણગારી પણ આગ્રા હણગારવામાં આવ્યો હતો. આનંદ આનંદ વિનોદ વિનોદ હતો. મૃગની માથે ઝપાટું પડતી હતી, નૃત્યાંગનાઓ નાચ કરતી હતી. અકબર બાદશાહ છે એ આનંદમાં હતો, ઉલ્લાસમાં હતો. ચારે પલ્લા ઝાટકી સિંહાસનની માથે હિન્દુસ્તાનનો હાકેમ નિગાહ રાખો, મહેરબાન બાગક बामुलाजा होशियार शहनशाह हिंद हिंदुस्तान नूर तशरीफ ला रहे हैं કરીને ઠે 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 કરતા સિદ્દર ખાન 72 ઉમરાવ ઊભા થઈ જાય, બેવડી કુરલીસું લેવા માંડે અને બાદશાહ બેઠો સિંહાસનની માથે. એમાં અરજા બેગ આવ્યો. અરજા બેગે આવી અને રાડ નાખી. जहापना बहुत बड़ी खुशी की बात है, जहापना बताए हो दो खुशियां हैं आज, दो खुशियां हैं हमारे दिल्ली में. कि क्या है?
कि एक तो आज सलीम का जन्मदिन है कि वो तो मुझे भी पता है इसलिए ये सब हुआ है, और क्या है। और दूसरी खुशखबरी ये है, लालजी चले गए। महाराणा प्रताप ने अकबर बादशाह लालजी कहता, लालजी चले गए, पर लालजी चले गए क्या बात करे कि हाँ प्रताप गुजर गई है, वो बड़ी खुशी की बात है, महाराणा प्रताप गुजर गए। મિત્રો હિન્દુસ્તાનનો હકીમ અકબર બાદશાહ તે સિંહાસનની માથે હેઠો બેહી ગયો, આંખમાંથી આહોડાની ધાર થઈ અને એણે એમ કીધું कि वो लालजी चले गए हो तो ये खुशियां की बात नहीं है। मैं मांगता हूं हिंदुस्तान का बादशाह मांगता हूं दूसरी बार मुझे जन्म मिले तो हिंदुस्तान में जन्म मिले, और मुझे दुश्मन मिले तो महाराणा प्रताप जैसा दुश्मन मिले। हाँ हाँ हाँ, मने पाछो जन्म મળે तो हिंदुस्तान में મળે, અને મને કોઈ દુશ્મન મળે તો રાણા પ્રતાપ જેવો દુશ્મન મળે। રાણા પ્રતાપ જેવો મારો દુશ્મન ન હોત તો આ દિલ્હીના બાદશાહના કોઈ દુહા ન ગાતું હોત ભલા માણસ। આ જે હતું પણ આ કહેવામાં ક્યાંક લખવામાં આવે તો ને, અહીંયા આટલાને હળગ્યાવાના, આજના આટલી કોમના આ ભેગા થયા ને આટલા આને માર્યા, ઈ બધું વેલા હારે આવી જાય છે। જે કરવાનું હોય જે તે, પણ કહેવાનો મારો અર્થ ઈ છે ને, ઈ ચારણત્વ એટલા માટે છે। હું આજે જ વાંચતો હતો ત્યારે જોતો હતો કે રામા સાધુ કરી અને ચારણ, એ મહારાણા પ્રતાપની હરોળમાંની એનો પડખો હાંસવામાં હારે હતો। ચારણોએ તરવાર્યો, ચારણો લડ્યા છે એટલું નહીં, ચારણોએ લડાવ્યા છે એટલું નહીં, ચારણો યુદ્ધના મેદાનમાં હારે લડ્યા છે। અને હું ઘણીવાર એક વાત કરું છું કે આપણને કવિરાજ કહે છે, કોઈ દરબારો હોય, આયર હોય, કાઠી હોય, હાટી હોય, મહિયા હોય, અને ઘણા બધા જે સાહિત્યની નજીક છે એમ કે કવિરાજ એમ। પછી વગડા મારે વાળો હોય કે ખેડૂ હોય કે નોકરી કરતો હોય તો ચારણ છે એ ખબર પડે તો કવિરાજ કી। પછી તમે જોજો કોઈ પણ વર્ણમાં કવિ તો 18 વર્ણમાં હોય, જાદુ બાપા બધાય વર્ણમાં હોય, પણ જે કવિ છે ને એને જ કીએ। અને બધાય કવિઓને વંદન છે પાછા, કોઈની ઓલી નથી। એવા કવિઓ થયા છે આ દેશની ધરતીમાં કે ભગવાનને સામે ઊભો રાખીને સંભળાવ્યું છે, એવું ભગવતીને ઊભી રાખી એવું નથી। કવિઓ તો બધા મહાન જ છે, પણ કવિ નો કહેવાય, એને કહેવાય એનો ભાઈ હગો હોય ને એ કવિરાજ નો કહેવાય। જે લખતો હોય એને જ કવિ કહેવાય। નરસિંહ મહેતાને જ કવિ કહેવાય, એના ભાઈને કવિ નો કહેવાય। કવિરાજ આવો એમ કોઈ નો કહે। પછી તુલસીદાસજી મહાન કવિ, એના આપણે શું એના માટે બોલી શકીએ, એવા મહાન, એને હજારો વંદન। પણ તુલસીદાસજી એનો ભાઈ હોય તો એને કોઈ કવિરાજ ન કહે। પણ ચારણ એક જ એવા કે એક દુવો ન લખ્યો હોય તો એ કે કવિરાજ પધારો। એનું કારણ ત્યારે હું ઘણી વાર વાત કરું, એક જ કારણ છે કે ધર્મના ધીંગાણે આ દેશના ક્ષત્રિયો જ્યારે ઉતરે, અડ પડે જીંક માચિંગ ચૂક કટ જાત સીચ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર અને કુદંત સીચ પડતે કબંધ અને ધર ધરત ખેચ મતવાય ધંધ ગમનસાણ યુદ્ધ જામ્યો હોય, ધર્મને બચાવી લ્યો, ગાવડિયુંને બચાવી લેજો, માવડિયુંને બચાવી લેજો, ધર્મને બચાવી લેજો। અને ગમનસાણ યુદ્ધની માલિકો જ્યારે ક્ષત્રિયો ઉતરે, મારો 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 મંડે થવા, લોહીના ફુવારા ઉડતા હોય, ધડ વગરના માથા, માથા વગરના ધડ, હાથી વગરની હુંડું, હુંડું વગરના હાથી, ને લોહીના જ્યાં માઉસના લુંદા ઉડતા હોય, લોહીના ફુવારા ઉડતા હોય, અને વચ્ચે ઊભી અને માથા પડી ગયા ચારે બાજુ લડતા હોય, લોહીથી આખો રક્ત તરબોળ ચારણ થઈ ગયો હોય, અને ત્યાં વચ્ચે ઊભી અને ત્યાં જો વીરરસના ગીત કોઈએ ગાયા હોય ને તો એક જ ચારણે ગાયા છે, બીજા કોઈ નથી ગાયા શક્યા। બાકી દરિયાને કાંઠે ગાયા હોય, ભગવાનની હામાં બેહીને ગાયા હોય, ક્યાંક ફુવારાઓમાં ગયા હોય, ફૂલવાડીમાં ગયા હોય, પણ યુદ્ધના મેદાનમાં વચ્ચે ગીત ગાયા હોય તો એ ચારણો એ જ ગાય છે। એટલે ચારણત્વની વાતો થાય છે, એટલે મર્દાનગીની વાતો ચારણે ગમે। મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને। ચારણે મર્દોના વખાણ કર્યા છે, ભીંડાવના નહીં। ભાદરવા મહિનામાં એક ભીંડો ફાટેલો, અડબાવ ભીંડા, અડબાવ ભીંડો થાય ને જાદુ બાપા, એ આપણે આમાં થતું હોય, અમારી એ બાજુ બહુ થાય। અને એવડો ભીંડો મોટો થયો કે અડધા વાહડા જેવો, અને અડીખમ એક મોટો બધો 1.5 વીઘામાં વડલો। પણ ભગવાન શિવના ધ્યાનમાં મગ્ન જાણે પલોઠી વાળીને કોઈ સિદ્ધ સાધુ બેઠો હોય એવો વડલો, અને વડલાને બરાબર ખાતર ભેવું બેહતી હોય, ગાયું ભેવું, ખાતરમાં એક અડબાવ ભીંડો થયો। તો ભાદરવો મહિનો આવ્યો હતો તો ભીંડો ફાટી ધુવાડે ગયો। વડલાને કે નીકળ, વડલો મૂંજાણો કે વર્ષોથી અહીં વડવાયું નાખીને બેઠો છો ને મને કે નીકળ, એટલે આને શું કરવું હોય છે? વડલાને કે નીકળ, ન કરો નકામી થાય। એટલે વડલે વિચાર કર્યો ઘટાણે નકામી કર્યા જેવો જમાનો નથી। અને એક નક્કી કરી લેજો, વડલા હોય ને એને ભીંડા સામે કોઈ દી નકામી ન કરે। એમાં આબરૂ ભીંડાની વધે ને વડલાની ઘટે। ભીંડા વડલા સામા બાંધે તો ભીંડાની આબરૂ વધી જાય, વડલો કેવડો, પણ વડલાની આબરૂ ઘટે, ભીંડા સામું એને ન બોલાય, એને તરી જવાય, એને જ વડલો કહેવાય। બહુ પૂર નદીમાં આવે ને ગાંડી તૂર થઈને નદી જાતી હોય ને તો ઓલા છૈયાના ઝાડવા થાય, આ બાજુ શું કહેતા હોય અમારે છૈયા કે, એ બાજુ એ છૈયા જે લીલા લીલા છૈયા ઉભા હોય ઘાસ જેવા, એ આમ વળી જાય, પૂર વયું જાય, નદી પાછા ઊભા થાય। અને બાવળ હોય ને હજડબમ ઊભા હોય, મૂળિયામાંથી કાઢીને દરિયા ભેળા કરી દે। અમુક વાવાઝોડા આવે તો એ નમી જવું પડે,
પણ કઈ જગ્યાએ નમવું ઈ એક જોઈ લેવું પડે પાછું. નકર આપણે પાછા ચારણો અણનમય ખરા. કોઈ પણ ચારણ નહીં, કોઈના માટે. હું તો ઘણી વાર કહું છું, આ દેશનું કોઈ પણ વર્ણ એવું નથી કે જેનામાં કઈ ખાનદાની સુરતાની કોઈ પણ દાતારીની ભક્તિની વાત ન હોય. અને એને આપણે ગીત ગાયા છે. અરે અમે ભંગિયાના ઢોલીના ગીત ગાયા, ઢોલીના દુહા ગાયા છે. કાનિયા ઝાંપડા જેવા ઢોલી જ્યારે ઢોલ માથે નાખી અને યુદ્ધના મેદાનમાં ઉતર્યો ને તેથી એને એક ચારણોએ બિરદાવ્યું. આપણે નથી બોલ્યા એવું નહીં. બળદના દુઆ, દાદુ પઠાણ નામનો જે મુસલમાન, એના બળદના દુઆ મહાત્મા ઈશ્વરદાસજીએ કીધા. એને કીધું કે હારે તુંથી હોડે ન ઐરાવતી ઈંદર તણો પછી જોતા જડે નહીં જોડે આખા દેહમાં તારી ડોળિયા. બળદના દુહા કીધા. એટલે બિરદાવામાં કોઈ લોભ નથી કર્યો. પણ કહેવાનો મારો અર્થ, ભીંડો ફાટ્યો. વડલાને કે નીકળે, પછી વડલો કે આના હું બાધાય નહીં, કઈ કરાય નહીં. વડલો કે મને મુદત આપ, એટલી બધી વડવાયું ને અમારે હકેલું વાર લાગી. તો કે 1 મહિનો આપ્યો. 1 મહિના પછી નીકળી જાય છે, નકર અહીંયા ખૂન ખરાબા થાય. ભીંડો એટલે વડલાને મુદત મળી ગઈ. એટલે વડલાને એમ થયું વાંધો નહીં, 1 મહિનો જાળવી ગયો. 1 મહિનો એ ભાદરવો મહિનો બેઠો હતો ને ભીંડે એને કીધેલું કે નીકળી જાય. ભાદરવો પૂરો થયો, નોરતા આવ્યા ને આખા ભાદરવાના તડકા તપ્યા ને આહુના નોરતાના તડકા મીંડ્યા ને તપવા. આહુ મહિનાના 2-4 દિવસો ગયા ને તો ભીંડો ઉભે ઉભો હુકાઈ ગયો. વડલો તો એમને લીલો ઉભો હતો. ભીંડાને હુકાતા વાર ન લાગે, પણ મહિનો દી ખમી જવું પડે, આટલી જ વાર લાગે. બાકી એ તો હુકાવાનો જ છે, તડકા માથે તપતા જ હોય. એમ ચારણોએ ભીંડાના ગીત નથી ગાયા કોઈ દી. એને તો વડલાઓના ગાયા છે, નદીઓના ગીત ગાયા છે. એવી વાત, ઈ ચારણત્વની વાત, ઈ વીરત્વની વાત, ઈ આપણને ગમે છે. એટલા માટે હું આપને કહેતો તો કોમબાદની વાત કરી જ નથી. અમે રાણા પ્રતાપને બિરદાવ્યો, એની હારવાર અમે હાકેમ ખાનને બિરદાવ્યો છે. હાકેમ ખાનના રાણા પ્રતાપને જ્યારે ઘેરી લીધો યુદ્ધમાં, તેથી બડી સાદડીવાળા ઝાલા બીદા અને ઝાલા માનસિંહ એણે એને બચાવીને કાઢ્યો ને ત્યારે હાકીમ ખાન પણ એની હારે કાઢવામાં હતો. અને હાકીમ ખાનની છાતીમાં ભાલું ભાંગી ગયું ને, તેથી મહારાણા પ્રતાપનો દીકરો અમર માથે છાતી માથે પગ દઈને ભાલું કાઢવા ગયો. આની હારે રાણાને હારે હતો. હાકીમ ખાન મુસલમાન હતો, પણ એને ભાલું દફનાવો તો દફન વિધિ કરવી હતી. એટલે એમ કે ભાલું કાઢી લઉં. એ હજી પગ દીધો નહોતો, પણ દેવાની તૈયારી કરી. રાણા પ્રતાપે અવળા હાથની છપાટ મારી હતી અમરને, પોતાના દીકરાને, કે તું મારા હાકેમને છાતી ઉપર પગ દે છો કે પણ ભાલું કાઢવું છે. એટલે તેથી રાણા પ્રતાપે કીધું, દુનિયામાં કોઈના બાપની ત્રેવડ નથી કે રાણો પ્રતાપ જીવતો હોય ને મારા હાકેમ ખાનની છાતી ઉપર પગ મૂકી કે ભલા માણસ. આમાં ક્યાં કોમવાદની વાત આવી? એટલે એવી એક રચના ભગવતીની મને ભાઈ કહેતા હતા, મનુભાઈ, એમને બહુ ગમી અને ભગુડા હું બોલ્યો હતો. મુખડું રચના છે એ પણ બીજી કડીઓ હું બોલું છું. મુખડું માણેકવાડા શક્તિદાનનું છે, પીછળમાં માટે એને રચના કરી છે. પણ મુખડું બહુ સરસ છે અને મને ગમે છે, એટલા માટે એ તાલ આપણે ગાઈ છે. એટલે પછી હોનબાઈ માટે કહેવાય, મોગલ માટે કહેવાય, પીછળ માટે પણ કહેવાય. તો એ પીછળ મને પ્રાણથી પ્યારી, એ પીછળમાં સોનલમાં મોગલ મને પ્રાણથી પ્યારી, અને નેજાલીની વાત નિરાલી, પીછળ મને પ્રાણથી પ્યારી, નેજાલીની વાત નિરાલી. ચડેલા ને એ વાવડો રે ફૂલે દીજાનું ભાન, પુકાર પાડે વાત પીછળ મે, અરે પુકાર પાડે
જબરા રાખીને એ ઝેર કરાય આ ગુણી વાતો અને જબરા રાખીને એ ઝેર કરાય આ ગુણી વાતો અને આખું જના એ ખોડ લે ખેલે અલગ અવિનાશી અલગ આખું જના એ ખલગ આખું જના ખોડ લે ખેલે અને અલગ અવિનાશી રચનાઓ છે, ઘણી ફરમાઈશો છે, અઠવાડિયું રોકાવું પડે એમ છે અમારે, પણ બહુ સરસ ભાઈની ફરમાઈશ છે એટલે એ પણ હું લઈ લઉં. પણ કહેવાનો મારો અર્થ એ છે, ચારણત્વની વાતો કરી છે, જોગમાયાઓ ત્યારે આવી અને ઊભી છે, જ્યાં જ્યાં પુકાર કર્યો છે અને આવીને આપણા માટે નહીં, બીજાને જો એટલું એટલું આપતી હોય, ક્ષત્રિયોને આવ્યું એ આપણે ખૂબ આપ્યું છે. કારણ એ છે કે એ ઓળખી ગયા છે. રાજસ્થાનની ધરતી મને ગમે છે એટલે પ્રસંગ. વગડામાં 22 વર્ષનો રાજપૂત જુવાન ઢોરા ચારે ગાયું ચારે આઈને હારે અને 142 વર્ષની ઉંમર કરણીજીની બુઠી દાઠિયાળીઓ. પણ હજી પણ તમે જાઓ તો જોધપુરના ગઢમાં હું જ્યારે કિલ્લો જોવા ગયો ને જોધપુરનો, કિલ્લામાં જ્યાં જ્યાં જોઈને ત્યાં હમળીના સિમ્બોલ છે. હજી એની ગાડી લઈને જોધપુરના જે મહારાજાના જે અત્યારે સ્ટેટના જે સાહેબ હતા આવ્યા હતા ત્યાં, એની ગાડીની આગળ સિમ્બોલ હતો હમળીનો, કરણીજીનો છે. કેવું કેવું આપ્યું, આવડ ત્રુઠી ભાટિયાન ગીગાય ત્રુઠી ગોળા સી વરવડ શ્રી વરવડ સિસોદિયા અને કરણી રાઠોડા. કરણીજી છે 142 વર્ષની ઉંમર છે ને હારે ઢોરા ચારે છે ને પછી 22 વર્ષનો યુવાન. એને આઈમાં એક હતા કીધું કે ભાઈ હવે લગ્ન કરી લેવા જોઈએ, ઘર બાંધી લેવું જોઈએ. એટલે તરત એને કીધું માં ઘર તો બાંધું પણ હું રાજપૂત છું, એવું ઘર તો હું જોઈએ ને હામું, કે હામું એવું ઘર એટલે તરત આને ખબર પડી ગઈ કે હવે આ ચારણની આયુને થોડી ખીજવી ને તો થાય, એને ખીજવી પડે. હા, એટલે ઓલી દડી પારણાની આઈમાં બેઠા બેઠા કરતા હતા, આવા ગઢ હતા એટલે ટપાટ મારીની દડી પાડી નાખી. અને પછી કીધું માં એ તો ચારણની ડોસીયું પેલા એવી હતી ને અમને ગઢે આપતી ને લગ્ન એ કરી દેતી. ચારણની આયુ વેણ નાખે ને માગાઈ એ નાખતી ને અમારા લગ્ન થઈ જતા. હવે તો એવી અમુક છે એ ડોસીયું ડોકરીયું થઈ ગયું છે અને બીજે ક્યાંય એવી દેખાતી નથી.
હાન ઊભી થઈ. કરણીજી ઊભી થઈને કીધું કે ગઢ હતા એટલે અત્યારે ન હોય કે હવે ક્યાં છે કે મંડ ભાગવા જા, મંડ ઘોડા દોડવા. તું વગડામાં મારી હારે ગાયું ચારે છે, પણ બીકાણાનો ધરી બીકાનેરનો ધણી જો ન બનાવું તો બીકા હું પણ કરણી મયાની નહીં, આટલું નક્કી કરી લેજે, હું તને વચન આપું છું. અને આયમાં પોતે જાય છે અને એને કીધું કે તારે ક્યાં લગ્ન કરવા? ઈ કે તો કે રાવ શેખાની કુંવરી પરણાવે. તો માગણી આયમાં પાસે કોઈ દી નાની ન કરવી. હોનભાઈ મા પાસે માગો ને, હું તમે માગ્યા જેવું માગી એમાં નાથ ન પાડે ના, પણ હલકી વાતે આંખ પ્રથમ ન પાડે પાલરો. માગણી નાની ન કરાય. હળવદનો એક મમદ ઘાંચી કરી નતો તો ઈ રણમાં હાલ્યો જતો હતો રેતીમાં, બહુ થાકી ગયેલો, બહુ તડકો માથે. જો માગણી હારી કરવી જોઈએ. બહુ તડકો માથે તપતો હતો એટલે હાલ્યો જતો હતો. એને એવું થયું કે ભગવાનની પાસે માગણી કરું. તો એને માગ્યું, હે ખુદા છોટા સા ઘોડા દે દે. એને એમ કે ઘોડો નાનો એવો દે તો હું બહુ થાકી ગયો, હલાતું નથી, હવે તડકો બહુ લાગ્યો, હે ખુદા છોટા સા ઘોડા દે દે. એમાં હળવદ મહારાજ નીકળ્યા ઘોડી લઈને. હવે ઘોડી હભર એટલે ઠાણ દીધું રણમાં. વસેરી આવી નાની, એટલે નાનું વસેરો, ઘોડીએ ઠાણ દીધું ને વસેરો આવ્યો નાનો એવો. એટલે અવાજ કર્યો ઓલાનો, કોણ છો? તો મમન. ક્યાંનો? તો હળવદનો. એટલે એને એમ થયું કે આ તો આપણી પ્રજા કહેવાય ને. એ કે લે અહીંયા આવ્યા ઘોડો, આ વસેરું ઉપાડી દે, હાલ પુગાડી દે. ખુદાએ આપ્યો પણ શું નાનો આપ્યો, કારણ કે એને માગણી એવી કરી છોટા સા ઘોડા દે દે. એટલે કહેવાનો મારો અર્થ, હું તમે બધા એમાં આવી, આપણે ઈ યાદ છે ઈ જ તને એમ માગણી મોટી કરી. એને એમ કીધું ને બડા ઘોડા દે દે તો મોટો ઘોડો દે, પણ છોટા સા કીધું એમાં ઉપાડવાનો આવ્યો, માગ્યો તો ચડવા. એટલે માગણી કેવી કરવી એમ કહેવાનો મારો અર્થ એ છે. એને આપણને સારું આ આપ્યું છે, એના ઉપરથી આપણે કંઈક લેવું જોઈએ એમ. એટલે આને માગણી કરી કે રાવ શેખાની કુંવરી પરણાવે. તો કે એ પરણાવે. માગું નાખવા ગયા, ટૂંકમાં યાદી કરું. અને માગું નાખવા જાય છે. દાયો માણસ હતો પણ આઈમાને ખૂબ માને રાવ શેખો, પણ એને એમ થયું કે આ વગડામાં ગાયું ચારે મારી દીકરી કેમ દઉં, મારે તો આવડું મોટું રજવાડું. એટલે હળવેક દિન આઈમાને ધીમેક દિન સમજાવતી દીધા, માં આમ થાય ને આમ થાય ને, અમારે હગપણમાં થોડુંક વિચારવું પડે ને, આમ થાય ને આમ થાય ને, ઊંચું થાય ને નીચું થાય ને, એવી રીતે સમજાવતી દીધા. આઈમાં પાછા વયા ગયા. બને છે ઘટના એવી કે મુલતાનમાંથી ફોજ આવે છે અને રાવ શેખાને જીવતા પકડી જાય. થોડા સમય પછી જીવતા પકડીને મુલતાનમાં જઈને મુલતાનની જેલમાં પૂરી દીધો રાવ શેખાને. અને અહીંયા રાજપૂતાણીને ખબર પડી કે હવે તો કરણીજી સિવાય કોઈ બચાવી ન શકે. માં દીકરી બે આવ્યું, કુંવરીને હારે લઈ આવ્યા, કીધું બીકાને મારી દીકરી આપી, તમે માગું લઈને આવ્યા હતા, એમને જે કાંઈ બુદ્ધિ કામ કર્યું નહીં હોય તમને ના પાડી. માં કરણીજીને કહે છે રાજપૂતાણી કે આ મારી દીકરી હું બીકાને આપું છું. કે પણ એમાં એવું કઈ કે ના પાડે એટલે એના માટે ફોજ ચડે, એ તો એના જે થયું એને કર્મે થયું. તો કે ના, દીકરી મારી આપી, હથિયાવાળે જાન લઈને પરણવા આવ્યો અને 5 જ દિવસમાં જાન લઈને આવો, હું દીકરી મારી આપું છું. પણ જોજો રાજપૂતાણીને આવડ્યું હો માગતા. એને શું કીધું ખબર? કન્યાદાન કરવા માટે એનો બાપ તો જોઈએ ને. હવે 5 દિવસમાં જાન લઈને આવવાની વાત કરી. 5 દિવસમાં ગમે એવા ઘોડા દોડવે તો ખાલી 5 દિવસમાં અહીંથી મુલતાન ઘોડું ફૂગી ન હોગે. તો ઘોડા કરતા વધારે વેગવાળું તેદી કાંઈ હતું નહીં. અને છતાં એને માગણી કરી લીધી કે બાપ કન્યાદાનમાં જોઈએ. તો કે ઈ તો આવે ને, આવે એટલું ખાલી કીધું. પછી રાજપૂતાણી એમ ન કીધું હેમાં હાસીને આવી જાય ને, અટાણે ઈ વાંધો છે, થાય કે નહીં થાય. એને એટલું જ કે હા 5 દીમાં. તો કે ઈ તો આવે ને, એટલે તરત કીધું તો આવજો 5 દીમાં જાન લઈ. નિહરી ગઈ રાજપૂતાણી, એને વિશ્વાસ તો નિહરી ગઈ, ઓળખી ગઈ હતી કરણીજી. તકલું માટા વતરી અને ધીન ગાઢી દેવલ, જીણરી કુખા જન્મિયા કિનિયાણી કર્નલ. રાજસ્થાનના અલવરમાં મ્યુઝિયમમાં એક તલવાર છે બખ્તાવરસિંહજીની. એ બખ્તાવરસિંહ રાજપૂતે એમાં 2 દુહા લખ્યા છે. ઘમ ઘમ બાજે ત્રંબાગળા હુએ નકીબા હલ, હાજા ધાજે થઈ હાફથી કિનિયાણી કર્નલ. હું જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરું છું, મારા માથે દુશ્મનો ઘા કરવા આવે છે ને, તેથી કરણીજી હમળી બનીને આડી પાખું રાખી દે છે, મને ઘા નથી લાગવા દેતી ભલા માણસ. અને બાઠાળી બહતા રાઠાળી ત્રંબક રૂલે, તેથી સાઠાળી સહતા ડાઠાળી ઉપર કરે. આવા દુઆ એને કીધા છે. એટલે જાન તૈયાર થાય છે. ટૂંકમાં મંગળ ગીત ગવાય છે અને 5મે દી જાન આવી ગઈ રાવ શેખાના ગઢમાં. એની કુંવરીને પરણવા અને બરાબર કન્યા પધરાવો સાવધાન. ત્યાં સુધી મુલતાનની જેલમાં છે. આ સત્ય ઘટના બની છે. મુલતાનની જેલમાં એનો બાપ તો છે. કન્યા પધરાવો સાવધાન. તેથી આવીને રાજપૂતાણીએ એટલું કીધું, માં ચારણની ડોસ્યું બોલે એમાં ફેર ન પડે, આનો બાપ તો મુલતાનની જેલમાં છે અને હવે મારે ઝેર ઘોળવું કે કન્યાને માંડવામાં લઈ આવી. તો કે જા, તારી દીકરીને માંડવામાં લઈ આવ. એ આમ ઈ રાજપૂતાણી ઓરડામાંથી પોતાની દીકરીને લેવા માટે ગણેશ આપના પાસે જાય છે. અને આ બાજુ કરણીજીએ હમળીનું રૂપ ધારણ કર્યું. બ્રહ્મા
માંડિયા કી સહકાર કર મુલતાનમાં જઈ એક સેકન્ડની વાર લાગે વાત કરતા વાર લાગે મુલતાનમાં જઈ જેલના તાળાને ઠપાટ મારી તાળું તોડી રાવ શેખાને માથે બેહારી અને કન્યાની હારો હાર અહીંયા કન્યાદાન કરવા બાપને પુગાડી દીધો તો ભલા માણા ઈ આપણી ચારણની ડોહ્યું છે એટલે દુનિયા એને પગે પડવા માટે આવે એમને નથી આવતા વિજ્ઞાનની ત્રેવડ નથી કે આ પકડી શકાય અને આ સત્ય ઘટનાઓ છે એના નજરે જોનારાએ જે લખ્યું છે એ પૂગી ગઈ આપણી જોગમાં એવું બીજાને જો માથે બેહારી લઈ આવતી હોય કોક રાજપૂતોને તો મને તમને ખોળામાં બેહારી ન લઈ આવે પણ વિશ્વાસ હોવો જોઈએ હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે ગેંગે ફેફે કરે ન આવે એකුઈ અને માઈ કાંગલાની પાસે માતાજીએ ન આવે નોરતામાં ગરબા ગાતા હોય ને એમાં વીરરસ હોવું જોઈએ બાકી આઈ જાય આંબા માં એમ કે મારે જા હવે મારે નથી આવવું મને હુવા દે ભગવાન નો આવે અને હું કાયમના માટે મારા પ્રોગ્રામમાં કહું છું મોગલ નો આવે પીઠળ નો આવે મહાવીર નો આવે બુદ્ધ નો આવે રામ નો આવે કૃષ્ણ નો આવે પેગમ્બર નો આવે જીસસ નો આવે તો અમને બોલાવજો તમે રાયડું નાખો જો આવે તો અમને બોલાવજો અમે જોઈ જઈશું તેથી પછી આ વાત નહીં કરી હા નો આવે એક કોઈ નો આવે માતાજી નો આવે રાયડું નાખે પણ અંદરથી દેશદાસ જાગે મારે મારા દેશ માટે કંઈ કરવું છે મારા ગામ માટે જેવડું થાય એવડું મારા સમાજ માટે બીજા માટે ગાયું માટે જે ધર્મ માટે કંઈ કરવું છે એ અંદરથી દેશદાસ જાગે ને તેથી આ આયુ હારમાં ઊભી રહીએ ભગવાન હારમાં ઊભા રહીએ અડધો અવાજ કરીને જો નો આવી જાય તો બોલે બંધાણા ન કહેવાય એવી જોગમાં આવું છે અને આવી છે જ્યારે જ્યારે અવાજ કરો ત્યારે પણ આવી રીતે આવે બાકી ઓમ ન આવે અને એવી અવાજ કરવા વાળી આ દેશની ધીંગી કેટલી વ્યક્તિઓ છે એવી 2-5 વ્યક્તિઓને મેં ધ્યાનમાં રાખી અને 2 કડી લઈ લો ભાઈની ફરમાઈશ છે એટલે પાઘડી મેં ગીત લખ્યું છે કે હે પાઘડી વાળા એ ભલે ને હાવ પાઘડી જીવ્યા આપણા બધા પાઘડી વાળા એક તો ઓલા પાઘડી વાળા પણ પાછું હાવ પાઘડી જીવા તો એના આઘડી ગામર નામ મરજીવા એ પાઘડી વાળા હાવ પાઘડી જીવા કે હે પાઘડી વાળા અરે પાઘડી જીવા આઘડી ગામર નામ આધરણા આઘડી વાળા પાઘડી જીવા ભગવીને મારા દેહનો દીવો એક પાક ભગવીને એક પાક ભગવી મોર દેહનો દીવો ને નામ વિવેકાનંદ મરજીવા એ પાઘડી વાળા પાઘડી જીવા હે પાઘડી વાળા पंजाबी एनु नाम भगत सिंह पाक पंजाबी एक पाक पंजाबी नाम भगत सिंह गोरिया वो गमराज मरजीवा ये पाखड़ी
આવા ઘડી જીવા પાક ભગવી. આ દેશ કૃષિ પ્રધાન છે ને, એનાથી પહેલા ઋષિ પ્રધાન છે. આ દેશના સાધુડા એવા થયા છે, આ દેશના ફકીરો પણ એવા થયા છે. આપણે કોઈ દિવસ કોઈના માટે પક્ષપાત કરવો જ નથી. ચારણ તો કોઈ દિવસ ન કરે, પક્ષપાત હોય જ નહીં. પણ જે છે એ સાચું કહેવું જોઈએ. અને અત્યારે તો હું ઘણીવાર કહું છું આપણા પ્રોગ્રામમાં કે ભાઈ એક આપણો ભારત હતો, અત્યારે આપણે વિકાસની વાતો કરી છે, પણ આ દેશ એક દી એવો હતો આખી દુનિયામાંથી, આખા વર્લ્ડમાંથી, આખા વિશ્વમાંથી અહીંયા બધા ભણવા આવતા. આર્યવ્રતને વાંચી ત્યારે ખબર પડે કેવી રીતે રાજ હકાવવું, કેવી રીતે રહેવું, કેવી રીતે જીવતર જીવવું, બધું શીખવા માટે આખી દુનિયામાંથી અહીંયા આવતા હતા. એવા એ બધા આપણા પાસે ઇતિહાસો છે. અત્યારે ભણવા બહાર જવું પડે, એ આપણો વિકાસ છે. બીજું, ચાંપરાજ વાળો હોય, સોલંકી દાડો વીર વસરાજ હોય, પાબુજી રાઠોડ હોય, એવા કેટલાય સૂરવીરો માથા પીડ્યા પછી લડ્યા છે. એવી આપણી કથાઓ છે. ભૂચર મોરવીના યુદ્ધમાં કેટલાય સૂરવીરો લડ્યા છે. માથા પીડ્યા પછી એક દિવસ લડતા હતા આ દેશમાં. અત્યારે ખરપીઓ લાગી જાય તો ટીટીનસનું ધનુરનું ઇન્જેક્શન લેવું પડે છે. એ આપણો વિકાસ છે. માથા પીડ્યા પછી લોહીના ફુવારા ઉડતા હોય ને લડતા હોય, એને બદલે જરાક ખરપીઓ લાગી જાય, ક્યાંક સિફટી આવી જાય, લોહી નીકળે કે ઇન્જેક્શન લઈ આવો ને ધનુર ઉપડી જાય. એ આપણો વિકાસ છે. ભારતે વિકાસ કર્યો છે. આ વિકાસ ક્યાં જઈને અટકે એ તો ભગવતીને ખબર. પણ હ્યુએન, એક નાનકડી વાત યાદ આવ્યો એટલે કહી દઉં. હ્યુએન સાંગ નામનો ઇતિહાસકાર ચાઇનીઝ અહીંયા ભારતમાં ઇતિહાસ બધું જાણવા માટે આવ્યો હતો અને અખંડ ભારત હતું ત્યારે. ચંદ્રગુપ્ત મૌર્યને ગાદી ઉપર બેહારી અને આ દેશનો એક સાધુ ચાણક્ય બેઠો હતો. પણ એના પછી 24 વખત ભારતના ભાગલા પડ્યા છે. પાકિસ્તાન ને બાંગ્લાદેશ તો હમણાં નોખા પડ્યા. 24 વખત ભાગલા પડ્યા છે. 24 વખત. એની પહેલાની વાત કરું. એ અખંડ ભારત કેવડું હોય છે? કાબુલ સુધી હિમાળા હતા હિન્દુસ્તાનના ભારતમાં. એ અખંડ ભારતને ચંદ્રગુપ્ત મૌર્યને ગાદીએ બેહારી અને ધર્મગુરુનું પદ અને મંત્રી પદ બે સંભાળી ચાણક્ય બેઠો હતો. અને એ હ્યુએન સાંગને એમ થયું કે આવડો મોટો મંત્રી પદ ને ધર્મગુરુ તો એને મળવું જોઈએ મારે. ચાઇનીઝ આવ્યો હતો અહીંયા, હ્યુએન સાંગ નામનો ચાઇનીઝ, અને આવ્યો હિન્દુસ્તાનમાં, ભારતમાં, આર્યવ્રતમાં. એને કીધું મારે ચાણક્યને મળવું, મને ત્યાં લઈ જાઓ. એટલે કીધું હાલો લઈ જાય. એના મહાલયમાં મને એની હવેલીએ લઈ જાઓ, રાજમહાલયમાં. માણસ લઈ આવ્યો તો ખરો એને, પણ કોઈ રાજમહાલયમાં મોટી હવેલીઓમાં ચાણક્ય નહોતો. નદીને કાંઠે નાની એવી ઝૂંપડી, અને ઝૂંપડીમાં બેઠો બેઠા લખતા હતા. સાંજે અંધારું થઈ ગયું હતું થોડું થોડું, અને રાજકાજનો હિસાબ લખતા હતા. બોલો, હ્યુએન સાંગ વિચારમાં પડી ગયો કે આવડું મોટું અખંડ ભારતનું મંત્રી પદ જેને સંભાળ્યું છે અને ધર્મગુરુ પણ છે, અને આવડી ઝૂંપડીમાં રહીએ છે, પણ કાંઈ બોલ્યો નહીં. ચાણક્યએ લખતા લખતા મસ્તક હલાવીને આવકાર આપ્યો. હ્યુએન સાંગ બેસી ગયો અને પછી લખવાનું ચાલુ રાખ્યું. અડધી કલાક, પોણી કલાક, જે કાંઈ ચાણક્યને લખવાનું હતું એ લખીને બધું પૂરું કરીને એક બાજુ મૂકી અને જે દીવડો જગતો હતો એ દીવડાને રામ કરી નાખ્યો, ઓલવી નાખ્યો, ઠારી નાખ્યો. બાજુમાં બીજો દીવો પેટાયો. અને પછી હ્યુએન સાંગને ચાણક્યએ કીધું, બોલો શું કાંઈ કામે કાજે આવ્યા, તમારી કાંઈ મદદ કરી શકો? ત્યારે હ્યુએન સાંગે કીધું, બીજું તો બધું મહારાજ પછી પહેલા મને એ સમજાવો કે બે દીવડા જે છે, મેં એક દીવડો જગતો હતો, એ દીવડામાં તેલ છે એટલું જ આમાં તેલ છે, તો ઓલો દીવો તમે ઠારી નાખ્યો ને બીજો પેટાવ્યો, એનું શું કારણ? ઓલામાં શું વાંધો હતો? ત્યારે ચાણક્યએ જવાબ દીધો હતો કે હું ત્યારે લખતો હતો ને રાજકાજનો હિસાબ લખતો હતો, એ દીવામાં રાજનું તેલ બળતું હતું. હવે આપણે બેની અંગત મુલાકાત છે. આ દીવડામાં મારું તેલ છે, મારે રાજનું તેલ ન બળે, અંગત મુલાકાત છે એટલા માટે. એ રાજનું તેલ બળતું હતું, રાજકાજનો હિસાબ લખતો હતો. હવે અંગત મુલાકાતમાં મારું પોતાનું તેલ મારે બાળવું જોઈએ. એક દીવડામાં તેલ બાળવામાં આટલો હિસાબ કરે, એ અખંડ ભારતના સપના જોઈ શકે. બાકી ગવર્મેન્ટની ગાડીએ હાળાના લગ્ન કરી આવે, એ ઘોકાના દીકરાને 5 વર્ષ લડી લેવાય, એનાથી કોઈ દી અખંડ ભારતના સપના ન જોવાય. એના માટેની આ વાત નથી. પણ આ તો હિન્દુસ્તાન છે. અજબ તાકાતના જાતવંતાંગ અશ્વત્યાં કરવતે જમીની પીઠ કાપે, એવા આજ પણ ઊભા છે અડીખમ પાળિયા, રાહ જો યુદ્ધની ગામ જાપે. પણ સોનબાઈને કેવો ચારણ ગમે. કોઈ પણ માણસ હોય, વીરત્વની એક નાનકડી વાત મને યાદ આવી એટલે આપને કહી દઉં. કોઈને એમ ન થાય કે આ કોમવાદની વાતો કરે, ખાલી ક્ષત્રિયોના જ વખાણ કરે. અમે જે જોયું એના કર્યા છે. વાત બહુ નાનકડી છે પણ મને ગમે છે, અને કદાચ તમારા માટે આ વાત નવી છે. કચ્છમાં ક્યારેક એકાદી વાત કરી હોય ખબર નથી, એકાદી વાત. પણ એક મુસલમાનનો દીકરો, પણ વીરત્વનો જેને કહેવાય, ઉપાસક, મર્દનું જેને ફાડ્યું કહેવાય, અને બારવટિયાઓને હારે એને ઘણા બધા ધીંગાણા કરેલા. 12 પ્રકારના વટ રાખતા એને બારવટિયા કહેવાય. કોઈની બેન દીકરીને સામે મીટ માંડીને આંખથી આંખ મેળવીને વાત ન કરી શકાય, બેન દીકરીને સ્પર્શ ન કરાય. બારવટિયાને રહેવાનું જે સ્થળ હોય, પહાડમાં કે ડુંગરાઓમાં કે વગડાઓમાં, ન્યાની પત્ની હોય એને પણ સાથે રાખી ન શકાય. હાથ જોડે એના ઉપર ઘા ન કરાય, ગરીબને લૂંટાય નહીં. આવા 12 વટ એને બારવટિયા કહેતા હતા. ઈ બારવટિયા મૂળું માણેક નામનો બારવટિયો જદી અમરેલીની કોર્ટમાં એને પકડ્યો ને, જ્યારે અંગ્રેજોએ ગાયકવાડ સરકારે, તેથી એને એમ કીધું હતું, હે મૂળું માણેક,
એકવાર ખાલી સલામ કરી જા. આમ કોર્ટમાં જજની સામે આમ સલામ કરે, આમ એક જ વાર, એટલે તારા બધાય ગુના માફ. તારી મર્દાનગીરી ઉપર અમે પ્રસન્ન છીએ. જજે કીધું એકવાર મને સલામ કરી દે એટલે બધાય ગુના માફ ને તને છોડી દે. તેથી મૂળું માણેકે કીધું કોર્ટમાં અમરેલી કે મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તવા. મારે બે જ હાથ છે, મારે કેમ તને સલામ કરવી? નવરો નથી હાથ. એક હાથ મૂછ ઉપર છે, એક તરવારની મૂઠ ઉપર. મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તવા. હોજો તરજો હાથ તોય નર અંગ્રેજને ના નમું. ત્રીજો હાથ હોય તો ગોલા અંગ્રેજ તને સલામ કોઈથી મૂળું માણેક ન કરે. આના દુઆ ચારણે ગાયા છે. ઈ વાતો આપણે કરી છે. ઈ બારવટિયા, એમાં બારવટિયો મુસલમાનનો દીકરો, પણ મર્દનું ફાડ્યું. મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાજ, મર્દ ચિંતા નહીં માને. 99 ખૂન કર્યા એ માણસે. જોજો ક્રાંતિક ભગવાન ક્યાં આવે ઈ વાત આપને કહું. 99 ખૂન કરેલા. પછી બારવટા પાર પીડ્યા ને પોતે હવની રીતે સમાધાન થઈ ગયું એટલે એના ગામમાં હોઈ ગયો. બન્યું એવું, પોતે બારવટિયાની હારે હતો ને એના હાથે 99 ખૂન થયેલા. સત્ય ઘટનાનો સૌરાષ્ટ્રની ધરતીનો પ્રસંગ છે. પણ અંદરથી કોરાતો તો એ માણસ કે મેં 99 ખૂન કરી નાખ્યા. પાપમાં ખુદા મને કોઈ દી માફ નહીં કરે. મને ધરતીમાં પનાહ નહીં મળે, મને જન્નત નહીં મળે. મેં 99 ખૂન કર્યા છે, માનવ હત્યા કરી છે, હવે મારે ક્યાં જાઉં? એક જગ્યાએ રામાયણનું ગાન થતું હતું. એ સાંભળી ગયો મુસલમાનનો દીકરો. રામાયણ સાંભળી ગયો. રામાયણની સોપાઈઓ હાલે અને એમાં પ્રથમ ભક્તિ કર સંતન સંગા. એ સોપાઈ સાંભળી એને એમ છે સંતના સાનિધ્યમાં જઈને તો પાપ ધોવાઈ જાય એવું રામાયણમાં એને સાંભળ્યું. જંગલમાં નીકળી ગયો, હાસો સાધુ ગોતવો હીરી ગયો. એમાં એક ઝૂંપડી, નાનો એવો સાધુ રૂખડ્યો પણ પરમાત્માની સાથે લીન થઈ ગયેલો અસલ સાધુ. બદમ સુ જટમ પીત પટ્ટમ એક લટમ ખુલિયમ તેજમ દિનંદમ ચીન ચંદમ મંદ મંદમ બોલિયમ અનનમ કુરાલા બિંદુ લાલા રુદ્ર પાલા લાહિયમ આકાશ પથમ સીત નતમ ગાયમ. આવો જે સાધુ છે, પંડ કંચન લટ પીંગળી અને હલકે ખપર હાથ, ઓતર ખંડ થી ઉતરો જાણે કોઈ ભવ તારણ ભવનાથ. પંડ કંચન લટ પીંગળી અને હલકે ખપર હાથ. ઈ સાધુને જોયો, ચરણમાં પડી ગયો. મુસલમાનનો દીકરો છું, બારવટું કરતો તો બારવટિયાની હારે 99 ખૂન કર્યા છે. હવે મને આ પાપમાંથી મુક્ત થાવે એવું કંઈક કરો. સાધુ હતા કીધું કે મર્દનું ફાડ્યું લાગે છે, આના પાપ ધોતા વાર ન લાગે. એને કીધું આ રે મારી હારે રે, ભગવાન મને મળશે અને જો કહે તારા પાપ ધોવાઈ ગયા તો હું તને કે. ત્યાં રહ્યો, વાળે સાફ સફાઈ કરે, સાધુ મહાત્માને બળતણ લઈ આવી દે, મદદ કરે અને ખુદાની બંદગી કરે. પોતે નમાજ પઢે 5 વખત અને સાધુની હારે રે. બને એવું સવારમાં ઉઠી અને કાયમ સાધુની પાસે જઈને કે મહારાજ મારા બાપુ મારા પાપ ધોવાઈ ગયા છે. એટલે ઓલા સાધુ એમ કે ના ના હજી નથી ધોવાના. હજી ભગવાનને પૂછ્યું તું એમ તો કે ના હજી નથી ધોવાના. ધોવાય ત્યારે કે કાયમ આવું કે. એક દિવસ સવારમાં કીધું કે મારા બધાએ 99 ખૂન કર્યા, એ પાપ મારા ધોવાઈ ગયા. સાધુએ આમ જોયું, ઓલું વડલાનું હુકલ ડાળખું પીડ્યું લાય. ડાળખું સુકેલી વડલાની ડાળ જે બળતણ લાકડું થઈ ગયેલું હતું એ દીધું. એટલે હાથમાં દઈને કીધું કે હાલે આ લાકડું વડલાનું ડાળખી તારા ગામના પાદરમાં જે જગ્યાએ માણસ રાતમાં ન જતા હોય, દિવસને ઓછા જાય એવી જગ્યાએ વાવી દેજે. રાતના 12 વાગે કોઈ ભાળે નહીં એમ આને પાણી કાયમ રેડિયાય છે. ઘડો લઈને 1 ઘડો પાણી રેડવા કાયમ જાય છે. જે દિવસ તું સુકલ વડલાની ડાળખીને પાણી રેડવા જા અને વડલામાં કૂપળા ફૂટી ગયા, સુકલ ડાળમાં ગરજા ફૂટી જાય, કૂપળા કોળાઈ જાય, તે દી માનજે તારા 99 ખૂનના પાપા ધોવાય. કાંઈ વાંધો નહીં, વયો ગયો પોતાના ગામમાં અને શમશાનમાં જઈ અને એ વાવી આવ્યો ડાળખી. શમશાન ને કબ્રસ્તાન ને બધું ભેળું વચ્ચે વાવી. એટલે એમ કે શમશાનમાં રાતે કોઈ ન આવે, દિવસનું ન આવે, આવવું પડે એવું હોય તો જ આવે. એટલે ત્યાં વાવી આવ્યો. રાતનો ક્રમ થઈ ગયો કાયમ. રાતના 12 વાગે એટલે ખંભે ઘોડો લઈ, મરદ હતો એટલે હાથે તરવારે ભેળી હોય, પાણી રેડી આવે. ક્રમ થઈ ગયો. 6 મહિના પાણી રેડ્યું. 6 મહિના પાણી રેડ્યું. એક દિવસ મિત્રો એવી ઘટના બને છે. એ જ ગામમાં એક કોઈની જુવાન દીકરી, 16-17 વર્ષની દીકરી, એનું અવસાન થયું. એ દીકરીને દફનાવવામાં આવી, કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી દીકરીને. અને રાતના 12 વાગ્યા પાણી રેડવા જતો હતો. એમાં થોડું થોડું અંજવાળીને થોડું થોડું અંધારું એવું હતું. એટલે પોતે તરવાર છે બગલમાં, માથે ખંભે ઘોડો છે અને પાણી રેડવા જતો તો એમાં એને દ્રશ્ય જોયું. ઘટના એવી બને છે, એ જ ગામનો એક નરાધમ માણસ, એની આ 17 વર્ષની દીકરી જે ગુજરી ગઈ એના ઉપર કડવી મીઠ હશે કાયમ. કામી કુળ ન ઓળખે, લોભીને ન હોય લાજ, મરણ વેળા ન પારખે ને પૂછો ન ગણે અખાજ. કામી હોય કોઈ દી કુળ ન ઓળખે,
એની બીટ ખરાબ હશે એના માથે, એ દીકરીની માથે રૂપના આભરણ જેવી દીકરી હતી, એનું અકાળે મૃત્યુ થયું. કોઈની દીકરી એના ઉપર આ નરાધમ માણસની કાયમના માટે કડવી મીઠ હશે. દીકરીને ગુજરી ગયા પછી ધરતીમાં દફનાવેલી તેમાંથી બહાર કાઢી અને બરાબર આ માણસ પાણી રેડવા જાય છે ને એની અંધારામાં નજર પડે છે કે આ શું છે, કઈ પ્રેત ભૂત થયું હશે. પણ આમ હરખું જોયું ને એટલે ઓળખી ગયો આ તો ઓલો નરાધમ માણસ છે. દીકરી ઉપર જુલુમ ગુજારવા માટે આ બાર મયતને કાઢે છે. બરાબર હજી મયતને આમ બહાર કાઢી લે રહ્યો અને દીકરીની માથે જુલુમ ગુજારવાની તૈયારી હજી કરવી હતી એની પહેલા આને ખબર પડી ગઈ આ તો નરાધમ. અને પાણીનો ઘોડો ધીરે ધીરે હેઠો મૂકી અને તરવાર શરાબ કરતી મ્યાનમાંથી બહાર કાઢી અને ઊંચી મીટ માંડીને કીધું હતું કે હે ખુદા અથવા હે રામ હે કૃષ્ણ જે ભગવાન હોય ખુદા 99 ખૂન કર્યા છે અને આજ હો પૂરા કરું છું, તારાથી થાય કરી લેજે. મને સ્વર્ગે જન્નત મળે કે ન મળે એની મને પરવા નથી. તરવારના ઝાટકાનો ઘા કર્યો, તળથી બેના મસ્તક અડધું જુદું કરી નાખ્યું ભોડું વચ્ચેથી. ઓલા નરાધમના બે ભાગ કરી, એક ભાગને આ બાજુ નાખી આવ્યો, એક ભાગને આ બાજુ નાખ્યા હોય મુસલમાનનો દીકરો. અને પછી પાણીનો ઘોડો ઉપાડી અને ઓલી હુકેલા વડલાની ડાળખીને પાણી રેડવા આવ્યો ને તો હાથના કુપળના કરજા ફૂટી ગયા હતા. ભલા માણસ એમ પાપ ધોવાય, બાકી રાયડ્યું નાખે માય કાંગલાના પાપ કોઈ દી ધોવાય નહીં. મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાજ, મર્દ ચિંતા નહીં માને, મર્દ લે ગરુ દે, મર્દ કો મર્દ બચાવે, ઘરે શંકરે કામ મર્દ હો મર્દી આવે. એમ શક્તિ ન્યા આવે, વીરત્વની પાસે શક્તિ આવે. તમારે ખાલી માવો મૂકવો હોય ને તોય વીરત્વ, તોય ક્રાંતિ જોઈએ. નકી એ નથી મુકાતો. ક્રાંતિની કાંઈ બાંધવામાં જરૂર પડે એવું થોડું છે. આ દેશ જ ક્રાંતિનો. માવો છોડવો હોય ને તમે જોજો, ક્રાંતિકારી હોય ને મૂકી દીધો, એ મૂકી દીધો પછી પૂરું. અને ઘણા મૂકી દે ને બીજા દી કે આમ તો મૂકી દીધો છે પણ 2 કટકા લ્યો, આ ક્રાંતિ હેઠી આવી. એમાંય ક્રાંતિ જોઈ પછી બીજે એનાથી ઊંચું જે છોડવાનું જે પીવાનું કઈ હોય એ તો અઘરું છે ને, પણ માવો મૂકવામાં સુરવીરતા હોય તો જ મુકાય, નકર નથી મુકાતો. એટલે કહેવાનો મારો અર્થ છેલ્લે મને ગમતી રચના ભગત બાપુની બહુ જાણીતી, પૂજી મોરારી બાપુ પણ અવારનવાર વ્યાસપીઠ ઉપરથી વાગોળતા હોય એટલે 2 કડી એની અને છેલ્લે સપાખરું. ઘણો સમય થયો છે, ફરીવાર આપણે આનંદ તો કરીશું. 1.5 કલાક થઈ ગઈ છે. મશીન છે, ઇન્જિન છે નહીં, પણ માતાજીની દયા છે એટલે આપ બધા સાંભળો ને અમે બધા બોલી છીએ. એટલે છેલ્લે ભગત બાપુ પેલા બળદેવભાઈનો દુહો, બળદેવભાઈ નરેલાનો માં સોનબાઈ માટે કઈ ચિલોઈ શક્તિ વર્તણો અને અમે બધા ચરણ 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 ચિલોઈ શક્તિ વર્તણો અમે બધા ચારણો ચૂકી જા, પણ તેથી જન્મી જન્મી નો હોત જગતમાં એ અમારી મઢડે હોનલમાં પણ જન્મી જન્મી નો હોત જગતમાં અમારી મઢડે હોનલમાં. બળદેવ બાપુનો ઈ દોહો છે અને ભગત બાપુ કવિ કાગ બહુ જાણીતી રચના. અને મારા ખાસ મિત્ર એડવોકેટ કરશનભાઈ મગનભાઈ આપણે ભુજથી ફોન આવ્યો તો મને કે મારા મિત્રો ઘણા આવ્યા છે અને હું કદાચ એવું હશે તો જોઈશ લાઈવ, તો આ બોલજો રચના. એટલે 2 કડી માના ખોળામાં બેઠા એટલે પૂજી મોરારી બાપુ પણ અવારનવાર ગાય. એટલે કે કાળી અંધારી આમાં કાઈ શું એવી જાદવ બાપા અમારા બધા વરણ માથે પડી તીરા. આપે તો જોયું હોય છે કાળી અંધારી એ કાળી અંધારી ને કાઈ સૂજે નહીં, વરણ માથે પડી રાત પણ તા તો જાગતી જોજો મારા મઠડાની મે જાગતી જોજો એ મારા મઠડાની મે મોળી આયુ કી પર લાખા એ લાખા ઘર લો બળિયાળી અને ભજા તું ને બેરિયા વાળી સોનલ માં કપાલી ભજા તું ને બેરિયા વાળી.
સાર ચારણો નાશ હે ચારણો નાશ છૂટવા લાગ્યા અને બાપે કીધો પેશા મઢડાતી બે નોતરા માએ કારણો પ્રસાદ મઢડાતી બે એ પાછડા નાતી બે નોતરા માએ અને ચારણો પ્રસાદ બહુ સરસ વાત કરી કોક હંસલા પાળે કોક મોરલા પાળે કોક પોપટ પાળે પણ હે માં દુનિયામાં હજી સુધી સાંભળ્યું નથી કાગડાને કોઈ પાળ્યો હોય કાગડાને તો માં હોનબાઈ પાળી શકે ભગત બાપુ કહે છે કે પાળ્યો બહુ જ હે મને પ્રેમથી માળી આ દુનિયામાં કોઈ પાળે નહીં કાગ પાળ્યો બહુ જ એ માં પ્રેમથી મારી કોઈ પાલે નહીં કા અરે મારા કેવા કુલે મારી બાવડી મુંબર આઈ તોલો અનુરાગ વિહોત્ર નાદ જાલી અને ભજા તને બેલિયા વાલી કેવા માવડી મુંબર આઈ તોલો અનુરાગ અનુરાગ માવડીનો હોય તો ચારણનો શબ્દ લાગે અને ચારણ તો કેડે હાલે પણ ચારણે રાહ બતાવી ગોહિલવાડનું વીરભદ્રનું હાલરડું ગાતા ગાતા ભગત બાપુએ રામાયણની ગીતા પણ આપી દીધી પેલા એને વંશની યાદી તો કરાવી મને ગમે છે એટલે શું કહે છે કે પારણામાંથી એ જી સુણવી છે એને વંશ ગોગીલો ની વાત એમ આખેથી ચારણ આખેથી વાત કરે હામો કોઈ માણસ હોયો આવતો હોય એના હામી ચારણ જોવે ને તો એને કેવી મોજડી પહેરી બૂટ પહેર્યા ચંપલ પહેર્યા છે કેવા કપડા પહેર્યા કેવા એના વાળ છે ઈ ચારણ ન જોતો હોય હાડાલાલ હાટ કરતો આંખેથી એના હૈયામાં ઉતરી જાય કે હૈયું આનું કેવું છે દાતાર છે કે સુરવીર છે કે કેવો છે ખાનદાન છે કારણ કે ખાનદાની માપવાના વિજ્ઞાન ગમે એટલું આગળ જાય વિજ્ઞાન છે એ લોહીને આમ પૃથ્થકરણ કરી નળીમાં ઝીલી પૃથ્થકરણ કરીને એમ કહી દે કે આ લોહીમાં આટલા ટકા કોલેસ્ટ્રોલ છે આટલા ટકા સુગર છે આવું બધું કહી દે
આટલા ટકા હિમોગ્લોબી છે, પણ કોઈ વિજ્ઞાનના બાપની ત્રેવડ નથી કે આ લોહીમાં કેટલા ટકા ખાનદાની છે. એ તો કવિ કાગ ભગત બાપુ, ઝવેરચંદ મેઘાણી જેવા કવિઓ હોય એ જ કહી શકે, બાકી બીજાની ન કહેવાય. બીજા ત્રેવડ નથી. વિજ્ઞાન ગમે એટલું આગળ જાય, આહુડાને નળીમાં ઝીલીને પૃથ્થકરણ કરીને આહુડાને કહી દઈએ કે આમાં કેટલા ટકા ક્ષાર છે, પણ આ આહુડું દુઃખનું છે કે આ સુખનું છે એ જોવા માટે કોઈ વિજ્ઞાનની ત્રેવડ નથી. અને દુનિયામાં ગમે એવો ઝેરી કોબરા નાગ કરડ્યો હોય ને તો એના ઉતારવાના અત્યારે સાયન્સે ઇન્જેક્શન ગોતી લીધા છે. ગમે એવો નાગ કરડ્યો હોય એ ઝેર ઉતારવાના ઇન્જેક્શન આ દેશમાં નહીં પણ વિશ્વ આખામાં સાયન્સે ગોતી લીધા છે. પણ સમાજમાં જ્યારે માણસને માણસ કરડે ને, જેને સમાજને ડંખ મારે ને, એના ઝેર તો હોનબાઈ જેવી કોઈ ભગવતી ઉતારી શકે, બાકી કોઈ સાયન્સના બાપની ત્રેવડ નથી. કચ્છના કાળા નાગ જેસલ જાડેજાને ડંખ માર્યો તો સમાજે જીધી, અને સમાજે જેથી એને ઝેર છેડ્યા ને તેથી સૌરાષ્ટ્રની ધરતીની એક તોરલ કાઠિયાની જેના ઝેર ઉતારી શકે, બાકી કોઈની ત્રેવડ નથી, કોઈ વિજ્ઞાનની સાયન્સની ત્રેવડ નથી. એટલે કહે છે કે પારણામાંથી એ જી સુણવી છે એને વંશ સોગીલો નિવાત. તમને કેમ ખબર પડી? તો કે એવું મને આંખેથી બાળ સમજાવે, મને તા કેડે નીંદરું આવે. આપણા સમાજમાં તો બહુ વાંધો નથી. હું ઘણી જગ્યાએ બીજા સમાજના પ્રોગ્રામમાં જાદવ બાપા કહેતો હોઉં છું, બહેનોને કહું કે 2 સિરિયલો ઓછી જોવાય તો વાંધો નહીં, 2 ફિલ્મના ગીત ઓછા યાદ રહ્યો તો વાંધો નહીં, પણ હારા જૂના 2 લગ્ન ગીત અને ખાલી 2 હાલરડા તમે યાદ રાખશો ને તો હજી ભગવતીઓ આવી છે ને રામ ને કૃષ્ણ આવી છે ને વસરાજ સોલંકી, પ્રતાપ કે શિવાજી અને બધાય તો આવશે. બાકી ઓઢણી વઢું ઉડી જાય એ ગીત અમારી ધરતીના નથી. અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે. એ ધરતી છે ભલા માણસ. સાંભળી સુતા એ જીબાલ રાજા માએ મીઠડી માંડી વાત, બેટા ગોહિલો નું બિરદ બહુ ન્યારું, અને ગંગા જળ કુળ તમારું. બિરદ કુળ તો આ કુળની માના ધાવણના સોગંદ ખવાતા હતા. મારી માનું દૂધ લાજે, પણ એ તો માનું હોય તો ને, હટાણે તો ઈ ઉપાધિ છે. પેલા માણસ ગમે એવડો ગરીબ માણસ હોય ને ત્યાં વરો આવે, પ્રસંગ આવે તો મોટો માણસ ગામમાં થોડો ઘણો સધર માણસ હોય એની પાસે જઈને એમ કહેતો કે મને 150 રૂપિયા 100 રૂપિયા ઉસીના લાવ, મારે મારા દીકરાના લગ્ન કરવા છે. દિવાળી આવશે ને દિવાળીને દિવસે હું દૂધે ધોઈને તને કાવડિયા પાછા આપી દઈશ. હું મારા ખાનદાન ઉપર વિશ્વાસ રાખીને મને આપ ને ઓલો માણસ આપે. દિવાળીનો બદલે કાળી ચતુર્દશી ને દિવસે આગલે દિવસે એના રૂપિયા પૂરેપૂરા ગણી અને દઈ આવતો તો એ ખાનદાની હતી. પણ તેથી માનું દૂધ પીતા. અટાણે બોટલું ના આવી ગયા અને બોટલ ઉપર બૂચ આવે. કરશનભાઈ એ બૂચ આવ્યું ને તેદુણા બૂચ મારવા શીખી ગયા. નકર ભારતમાં કોઈ દી આવી પ્રથા હતી જ નહીં. તેદુણું પછી નક્કી ને હવે સોગન હું બોટલ ના સોગન એમ ખવાય. જનેતાનું દૂધ લાજે એમ કહેવાય, બોટલનું દૂધ લાજે કેમ સારું જ ન લાગે. એટલે કે છે કે સાંભળ સુતા એ જીબાલ રાજા માએ મીઠડી માંડી વાત, ગોહિલો નું બિરદ છે ન્યારું, અને ગંગા જળ કુળ તમારું. હવે ભગત બાપુ એને ગીતાજી પાડે કે અહીંનો તો એ સુધાર દે બેટા, અને હવે ધરજે ઈશ્વર ધ્યાન. હવે હા પડ પેરમના રાજા, આ દેયું ના મોહ નહીં જાજા. સિંહ સાદુલા એ હવે તું રાખીશ માજાજી પરદેશોની પ્રીત, ઘરો ઘર ગોળ લાગી તારી પરજાની સુણ હાલાકી. તેથી ચારણોને મહારાજાઓ સિંહાસન માથે હારોહાર બેહારતા હતા. અને જોધપુર મહારાજ ગુજરી ગયા ને એનો કુંવર ગાદીએ બેઠો. ચારણ કવિ બુઢો એના બાપનો મિત્ર એ આવે ને કચેરીમાં તો નીચે બેહી જાય. 6 મહિના મૂંગો બેઠો હતો જોધપુર મહારાજનો રાજકુમાર. ગાદીએ બેઠા પછી 6 મહિના ચારણ હામો મૂંગો સાનમનો 2 કલાક બે. કોઈ કીધું આમ કાં કરો તો મારો બાપ મર્યો ને તો એ કહેતો ગયો છે કે 6 મહિના બેટા પેલા ચારણની હામું કેમ બેહાઈ શીખી લેજે, પછી એના સામે વાત માંડજે. આ હતું આપણે કહેતા હતા. અને કહેતા હતા કે સિંહ સાદુડા તું રાખીશ માજાજી પરદેશોની પ્રીત, ઘરો ઘર ગોળ લાગી
તારી પરજાની સુણ હાલાકી અને યાદી કરાવી વીરભદ્ર કોની કરાવી કે જેથી ઘોઘા બંદરની માથે જેથી જહાજ દિલ્હીના બાદશાહના આવ્યા અને મોખડાજી ગોહિલ એને ખબર પડી એને કીધું માણસોને કે આના દાન લઈ લ્યો આ જહાજના બધાય વાણના તો કે તમને ખબર છે એના દાન ન લેવાય કોઈ નથી લેતો આપણાથી મોટા રજવાડા ઈ નથી લેતો કેમ કે જહાજ છે ને ઈ વાણ છે ને ઈ દિલ્હીના બાદશાહના છે મોખડા ગોહિલે કીધું દિલ્હીનો બાદશાહ હોય ગમે ત્યાંનો હોય પણ મોખડા ગોહિલથી મોટો કોઈ બાદશાહ ન હોય ને દાણ લઈ લ્યો આપણી જગ્યામાં આવ્યા છે આપણા દરિયામાં આવ્યા છે અને કવિ ભગત બાપુ યાદી અપાવી કે બેટડા તારા હે બેટા સાંભળ બેટડા એ તારા બાપ દાદા લેતા દરિયા કે રાદા એવું સુણી સાથ પછાડી અને આયો મોટી ફોજ ઉપાડી પણ તેથી મોખડો ઉઠ્યો હામો મામલે તેથી ઓલો સાહ પામી ગયો ત્રાહ એને ખેડી યુદ્ધ મજનું લાંબી એની ખદડ પર માદળની ખાંભી એટલે છેલ્લા બારવટિયા રામવાળાને લડાવતા ગીગા બારોટ લખે છે શું કે છે વીરરસ કેવું ચારણો બોલતા કે હાંધા તોડીયા પાંજરા બાળા હાંકળેથી બાગ છૂટ્યા બાગ બોલી ગામડામાં દયા હાગ બાગ જામી છૂટા નીર જમ નાળા કસુટા મેના જાન કટા હાથ માન દેના કટા કાળા બાળા બેગવાળા ભલે કાળા બેર જાગા પાડવાળા રંગા કાળા રગ તાળા મોદાળા મુદાળામાં હે વાદળા રે નોર ભડ ભડ કાળ કંદુ કાળ ભગારા તું રણકી સિદ્ધવારા રણકી મુડિયા મામલો હુડા કરે માર માર ગાના હાનો માત ગમ વાત અંગા ડાળા જેમ હાજા હેરી હંતા વાળા કાળ તો અંગ તોડિયા પાંદરા વાળા હાકળે તે બાગ સુજા માંગ બોલી ગામડામાં દિયા હાક બાગ માન કુંડા દે હેતા મુડા પછતા પેલા ખાણ કુંડા આસમાન કે ના મુડા નમિતા ડાળા ફાળા થક ફાળા ફલે કાળા ફેરી જાગા ફાડો ફાળા થકે કાળા રંગ ડાળા પર મોદાળા મુદાળા માં હે વાદળા નોર ફાડ ફાડ તાળી નમ તાળી બગારા તોર કે કાળા ધણી 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 બાકરા ખાડી ધણી ધરતા રણકી સિંધવારા રણકી મુઠિયા રણકી મામલા હુરા કરે માર 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 વાહ વાહ ગામડા સુનભાઈ ગઢવી એ એમ કહે કે આ દેશના ક્ષત્રિયો જેથી હાથમાં તરવારોની યુદ્ધના મેદાનમાં લડવા ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું એમાં દખલકારી ન કરવી જોઈએ આવું કીધું છે એટલે લડકા બતાળા છે લડકા લાગી અને લડકા બોલ બાપી હરિકા માર લડકા તો તાણા છેડા તીક પાળા દિયા મારે ચડી જાત ડાલે ડાલે ભજ નીચે કર તદે લગે લગા વાળા રામચંદ્ર જેમ થાયા કોરુ બાપા માર બસાયા પિતા પછી આજે હોળી ભોગ પિતા પિતા કેવા ફેર પાછા કરે બેરા વાળા પર ટંગાયા પિતા બાપી જાગ 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 દે વડું મારી જય માતા